પ્રાર્થના કર્યા બાદ હું વિનંતી કરું કે કાર્યક્રમને અનુરૂપ શાળાના આચાર્ય શ્રી મનસુખ સર 2 શબ્દ કહે. ધોરણ 8 સરસ મજાનું આયોજન. આપણે આજે આમ તો 8 વર્ષ સુધી તમે જે શાળામાં ભણ્યા એમાં ઘણું બધું શીખ્યા, બરાબર? તો એની માટે હવે તમારે એક આખો એમ કહી શકો તમે કે એક પગથિયું ઉપર ચડવાનો હવે વારો આવવાનો છે, બરાબર? ઉંમરનો પડાવ છે એક સરસ મજાનો, એની સાથે સાથે ધોરણનો પણ છે. અહીંથી કદાચ બધાય જુદી જુદી જગ્યાએ હવે દરેક વિદ્યાર્થીઓ છે એ એડમિશન લેશે શાળામાં, અને જીવનનું તમે જે નક્કી કરેલું લક્ષ્ય જે છે કે આગળ મારે શું થવું છે, શું બનવું છે, શું કરવું છે, એ તમારે હવે થોડીક એ વાતને વધારે દ્રઢ બનાવવાની છે, નક્કી કરવાની છે કે હવે આપણામાં આવી શક્તિ છે તો આપણે એ રસ્તે આગળ વધવું છે અને એમાં સફળતા મેળવવી છે. આપણે ક્લાસમાં નવાર કહીએ છીએ કે ભાઈ તમે અત્યારથી જ જીવનમાં એક અંગ્રેજીમાં શબ્દ છે ગોલ. ગોલ એટલે લક્ષ્ય. ફૂટબોલમાં ગોલ આવે છે, ખ્યાલ છે ને બધાને? ગોલ કીપર હોય ને ગોલ કરવાનો હોય ને ગોલ જે વધારે કરે એ જીતે. એમ આપણા જીવનનું જે લક્ષ્ય છે, ગોલ જે છે એ મેળવવા તમારે હવે મહેનત વધારવાનો સમય હવે આવી ગયો છે, સમજાય છે? ધીમે ધીમે તમે શારીરિક રીતે પરિપક્વ થતા જવાના છો, માનસિક રીતે પરિપક્વ થતા જવાના છો. તો તમારી પાસે રહેલી બુદ્ધિ શક્તિ તો ભગવાને આપી હોય તો આપી છે. ઉપલો માળ આપણે કહીએ છીએ ઘણી વાર કે ભાઈ ઘણાને ઉપલો માળ જ નથી, ખાલી છે, એમ બધાને આપી જ છે. આપણે ઉપયોગ કરવાની રીત અલગ અલગ છે બધાની. મનોવિજ્ઞાન એવું કહે છે, સાયકોલોજી, કે ભાઈ ભગવાને બુદ્ધિ બધાને આપી છે, માત્ર એને રજૂઆત કરવાની, કામ કરવાની રીત છે એ બધાને અલગ અલગ છે. કામ શ્રેષ્ઠ કરે એટલે એ વધારે બુદ્ધિશાળી છે. તો તમારામાં રહેલી તાકાત, શક્તિ, આ બધું હવે ધીમે ધીમે તમારે જે છે તમારા ક્ષેત્રમાં ભણવાથી માંડી અને કોઈ પણ ક્ષેત્રમાં, એટલે એવું નથી કે ભાઈ અભ્યાસમાં હોશિયાર જે બાળકો છે એ જ પોતાની કારકિર્દી છે એ સારી બનાવી શકે છે. ઘણા બધા એવા આપણી સામે ઉદાહરણો છે કે અભ્યાસમાં એમ આગળ જતા સફળતાના શિખરો છે એ સર કરી ચૂક્યા છે. તો એક ક્લાસમાં 30 વિદ્યાર્થી હોય, કાંઈ 30 છે એ આપણે બધાએ કાંઈ ડૉક્ટર, એન્જિનિયર, શિક્ષક કે XYZ કોઈ નોકરી જ કરે એવું જરૂરી નથી. કોઈ વ્યક્તિ પોતાની આવડત, પોતાના કૌશલ્યો, પોતાનામાં રહેલી શક્તિ, આ બધાની મદદથી છે એ પોતે આગળ વધી શકે છે જીવનમાં. એક કોઈ સારી એવી બેન હોય, સુરતમાં એક ગઢડામાં સ્વામિનારાયણ સભા હતી, એમાં એક સ્વામીજીએ બહુ સરસ પ્રવચન આપ્યું. એ કે ગામડાના બેન સુરત ગયા અને એને કાંઈ નહોતું આવડતું, અભણ હતા, છતાં પણ એને છે એ બ્યુટી પાર્લરનો ધંધો શરૂ કર્યો અને અત્યારે લગભગ બપોર સુધી તો એ કે લાઈન હોય છે. એટલે આ જે તમે તમારી શક્તિ વાપરો છો, તમારી આવડત વાપરો છો, એ તમને સારા રસ્તે અને શ્રેષ્ઠ રસ્તે રહી જાય છે, બરાબર? ધોરણ 8ના વિદ્યાર્થીઓએ ઘણી બધી સફળતા મેળવી, ઘણું બધું હર્યા ફર્યા. અત્યાર સુધી આપણે આપણી શાળામાં એમ કહી શકીએ કે ભાઈ અત્યાર સુધી જે નથી થયું એ તમામ વસ્તુ છે એ તમારા ભાગ્યમાં આવી છે. તો એ સારી બાબત છે. એકવાર જોરદાર તાળીઓ બધા માટે. રમતગમતની વાત હોય, ભણવાની વાત હોય કે કોઈ પણ વસ્તુ હોય, હંમેશા અગ્રેસર રહી અને આપણી શાળાનું નામ છે એ દિવસે ને દિવસે સારું અને ગુંજતું કર્યું એમ કહો તો ચાલે. તાલુકા લેવલે, જિલ્લા લેવલે અને ત્યારબાદ રાજ્ય લેવલે કદાચ આપણે ક્યાંક થોડી ઘણી પ્રેક્ટિસમાં થોડી કચાશ રહે એટલે આપણે પાછું આવવું પડ્યું નથી. પણ ફરીથી એકવાર જે અત્યારે વિદ્યાર્થીઓની ટીમ બની રહી છે એ ફરીથી મહેનત કરશે અને કદાચ જીતશે તો એની જીતનો આનંદ છે એ તમને પણ મળે. એની માટે તમને અહીંયા વેલકમ પાર્ટી પાછી આપશું અમે બધા, સમજાય છે ને બધાને? તો એની માટે તમે બધા તૈયાર રહેજો. એક સરસ મજાની કવિતા છે, નાની અવળી, 8મા વાળા માટે બધા માટે. આમ તો કે અહીંથી કદાચ તમારે જવાનું થાય પછી કદાચ ક્યારેય પણ શાળાની જરૂર પડે, તમને એમ થાય કે ભાઈ અમને અહીં કંઈ ખબર નથી પડતી, તો આ તમામ શિક્ષકો જ્યાં સુધી અહીંયા હાજર છે ત્યાં સુધી તમારી સાથે જ છે. એટલે રાજભા ગઢવી આપણે ગીરમાં એક બહુ મોટા લોક સાહિત્યકાર છે, એને એના પિતા વિશે કવિતા લખી છે, પણ આપણને એ શાળાને આપણને લાગુ પડે છે. અને બહુ સરસ કવિતા છે. એને એમ કીધું છે કે ઉપાધિ કોઈ તું કરમાં, હજુ શાળા હયાત છે. ઉપાધિ તું કોઈ કરમાં, શાળા હજુ હયાત છે. જગતમાં કોઈથી ડરમાં, શાળા હજુ હયાત છે. જગતમાં કોઈથી ડરમાં, શાળા હજુ હયાત છે. તારા સંતાપ ખભે લઈ, જગતના તાપ ખભે લઈ,
ફેંકી દઉં 7 સમુંદરમાં, શાળા હજુ હયાત છે. કદાચ ગમે એવી અગવડતા આવે, બરાબર, તો ગમે ત્યારે કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે, તમને એનો હલ ન મળે, તો એક તો તમને આપવાના જ છે અહીંથી કે એ પુસ્તકમાં જ એ તમામ સમસ્યા. કૃષ્ણ ભગવાને એવું કીધું છે કે ભાઈ આ એક પુસ્તક છે ને, દુનિયાના સારા સારા માણસો જ્યારે મૂંઝાય છે ને ત્યારે પુસ્તકમાં એનો જવાબ ગોતવા મથે છે. તો એવી સરસ મજાની ભેટ બધા શિક્ષકો વતી તમને આપવાની છે. એટલે એમાં એનો જવાબ ગોતજો. જવાબ ન મળે તો હમણાં આપણે વાત કરીએ એમ કે શાળા હજુ હયાત છે. આપણી શાળા હજી અહીંયા જ રહેવાની છે, એને ક્યાંય જવાનું નથી. અને આવા શ્રેષ્ઠ મજાના શિક્ષકો પણ અહીંયા છે. જગતના લોઢથી લડવા, તને ઘણ છીણીથી ઘડવા. જગતના લોઢથી લડવા, જે મુશ્કેલીઓ આવે છે એની સામે લડવા, તને ઘણ છીણીથી ઘડવા. કરું ચેતન હું જળમાં, શાળા હજુ હયાત છે. કરું ચેતન હું જળમાં. એક હાવ એમ કહેવાય કે તમે પહેલા ધોરણમાં જ્યારે એડમિશન લીધું હોય છે ત્યારે કોરી પાટી જવા હશો ને બધાય. કાંઈ આવડતું નહોતું, કાંઈ ખબર નહોતી પડતી કેમ રહેવું, કેવી રીતે બીજારે વર્તન કરવું. તો અહીંયા 8-8 વર્ષ સુધી તમે એ ઘણ અને છીણીની મદદથી ઘડાણા છો. અને એનું શ્રેય જે છે એ તમે આગળના વર્ષોમાં તમારા વર્તન થકી, તમારા ભણતર થકી ને તમારી રમતગમત થકી તમે હજે વધારે ઉજ્જવળ બનાવશો. તું કે એ સઘળું તારું. આ નિશાળની બાબતમાં કહું છું કે તમે કયો એ સઘળું તમારું, કહે તો આભ ઉતારું. શું કહે છે કે ભાઈ તમે કયો તો તમારામાં રહેલી શક્તિ છે એ બહાર કાઢી અને આભને પણ આપણે ઉતારી શકવી. તું કે એ સઘળું તારું, કહે તો આભ ઉતારું. તારા હાટું જ છે આ શાળા, હજુ શાળા હયાત છે. આ તમારા માટે જ આ નિશાળ છે. હજુ શાળા હયાત છે, હજુ શાળા હયાત છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. મળ્યો મોકો લડી લેજે તું, દોડી લેજે તું, લોકો તને જોવા આવે એવું કામ કરી લેજે તું, સપનાને કરવા સાકાર દોડી લેજે તું. આવી રીતે ડગલે ને પગલે હંમેશા પ્રોત્સાહન આપતા મનસુખ સરનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમને આગળ વધારતા હું જ્યોતિબેનને વિનંતી કરું કે તેઓ સ્કૂલ પ્રત્યે પોતાના પ્રતિભાવ આપે. નમસ્કાર. અહીં ઉપસ્થિત હું સૌનું હાર્દિક સ્વાગત કરું છું. માનનીય મુખ્ય અતિથિથી આદરણીય આચાર્યશ્રી, માનનીય શિક્ષકગણ અને મારા વહાલા મિત્રો. 20 વર્ષે પુરાણી દોસ્તી તૂટશે આજ અમારી, મનગમતી મહેફિલો છૂટશે આજ અમારી, તમને મળવા આવે જ્યારે ધીરજ ખૂટશે આજ અમારી. આજે આ શાળા છોડીને જઈ રહ્યા છીએ ત્યારે મને ખૂબ દુઃખ થાય છે. નાના હતા ત્યારે રડતા રડતા પ્રવેશો આપીને દફતર પર પકડતા ન આવતું, એને મને આજે અહીં ટેરેસ પર ઊભા રહીને બોલતા શીખવાડ્યું. મારા ઘરમાં થોડાક સભ્યોને છોડીને આવી, અહીં તો એક વિશાળ કુટુંબને મળેલું. કેટલાક તો મિત્રો મળ્યા, પણ મિત્રો સમયનું કામ કરે છે, જે તો હંમેશા એની મળે વ્યાહ કરે છે. જીવનમાં તડકા પછી છાંયડો અને છાંયડા પછી તડકો આવે છે. બસ તો આપણા જીવનમાં પણ ક્યારેક મિલન તો ક્યારેક વિદાય એમ ફેરફાર થયા કરે છે. આજનો દિવસ ખુશી અને દુઃખીનો બંનેનો દિવસ છે. ખુશીનો એટલા માટે કે આપણે આપણા ઉજ્જવળ ભવિષ્ય તરફ વધી રહ્યા છીએ, અને દુઃખીનો કે શાળાને આપણે એક સાથે ભણ્યા, મોટા થયા, જ્યારે સારા મિત્રો મળ્યા તો શિક્ષક મળ્યા. એવી શાળાના શિક્ષક અને મિત્રોને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. મેં સમયમાં પણ નહોતું વિચાર્યું કે શાળા છોડવી પડશે, જ્યાં આપણે બધા એક પરિવાર તરીકે રહેતા હતા. પરંતુ બધાના જીવનમાં સમય આવે છે, તેમણે પણ અલવિદા કહેવી પડે છે. અને જૂના દિવસો જ્યારે યાદ આવે છે ત્યારે ચહેરા પર સ્મિત આવી જાય છે. શરૂઆતથી લઈ અત્યાર સુધીના પળે પળ મારી યાદમાં છે. મિત્રો સાથે રમવું, ભણવું અને નાની નાની વાતોમાં ઝઘડવું. ભણવાની ઈચ્છા ન હોય તો શાળાએ ન જવું. તો કાલે શાળાએ કેમ ન આવ્યું? ત્યારે શિક્ષક પૂછે તો બીમારીનું કારણ આપી દેતા હતા. જ્યાં આપણે ભેદભાવ વગર રહેતા હતા ત્યાં પરિવાર સાથે જોડવાનો દિવસ આવે છે. છેલ્લે બધું એટલું જ કહી શકીએ, પસંદ આવી ના આવી ત્યાં તો કામસર આવી ગઈ. આપણે મળ્યા ના મળ્યા ત્યાં તો વિદાય આવી ગઈ. ખૂબ સરસ. જ્યાં વીણાવાદનની વસનારી એવી શાળા છે સુંદર મારી, પ્રાર્થનાના સુર શોભનારી એવી શાળા છે સુંદર મારી. તો હું કિશનભાઈને વિનંતી કરું કે અહીં આવી પોતાના 2 શબ્દ કહે. કિશનભાઈ. ત્યારે મેં પહેલું ધોરણ ભણવા આવ્યા હતા ત્યારે અહીંયા કાંઈ નહોતું એમ. આ રૂમ હતા, હતા બાવળ હતા, પછી આંગણવાડી બારી હતી. જ્યારે એમને છેલ્લા 2 વર્ષથી, છેલ્લા 3 વર્ષથી રૂમ બની ગયા, ખોખો મેદાન બની ગયું. તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ રમવા જઈ આવ્યા, બગીચો બની ગયો. હવે તો માનસીબેનને વિનંતી કરું કે અહીં આવી પોતાના પ્રતિભાવ રજૂ કરે. માનસી. અહીં
ઉપસ્થિત માનનીય મુખ્ય અતિથિ આચાર્ય શ્રી, માનનીય શિક્ષકગણ અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, પ્રકૃતિનો નિયમ છે સૂર્ય ઉગે છે તો આથમવા માટે જ ને આથમે છે, તો એક નવી સવાર થઈને બીજા દિવસે ઉગે છે. ફૂલ ઉગે છે તો કરમાય પણ છે ને, કરમાય છે તો જ ડાળી પર નવા ફૂલ ઉગે છે. પાનખર પછી વસંત અને વસંત પછી પાનખર, એ સૃષ્ટિનો નિયમ છે ને. એટલે જ આજે આપણી આ શાળાથી આપણા વહાલા બાળકો જઈ રહ્યા છે ત્યારે આપણને દુઃખ ઘણું થાય છે, પણ સુખની વાત પણ એ છે કે તેઓ પોતાના જીવનમાં આવનારી એક નવી સવાર ઉદય માટે જઈ રહ્યા છે. 8મા ધોરણના વિદ્યાર્થીઓ પાસેથી અમને ઘણું બધું શીખવા મળ્યું છે. તેમનામાંથી અમે ઘણી બધી સારી વાતોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તમે અમારી શાળા છોડીને જશો એ વાતનું અમને ઘણું બધું દુઃખ લાગે છે. અમને હંમેશા તમારી ખોટ સર્જાશે, પણ કહે છે ને કે જ્યાં જ્યાં મિલન છે ત્યાં જુદાઈ છે. તોય વસમી લાગ્યા વિદાય, પળમાં ભેળા તો પળમાં જુદાય. તમે અહીં 8 વર્ષ ભણ્યા, ગણ્યા ને રમ્યા. અમને તમારી પાસેથી ખૂબ જ મોજ મજા કરી છે અને તે મોજ મજા અમને ક્યારેય નહીં ભૂલાશે. તમે આ શાળા છોડીને જાશો, મનમાં ખૂબ જ દુઃખ છે, પરંતુ તમે તમારા જીવનમાં ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો એવી આખી શાળા તરફથી તમને બધાને ખૂબ ખૂબ શુભકામના. તમે આજે જ્યારે વિદાય લઈ રહ્યા છો અને અમારાથી અને આ શાળાથી દૂર જઈ રહ્યા છો ને, તો તમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ. તમે અત્યારે તમારા જીવનનું એક નવું પગથિયું ચડવા જઈ રહ્યા છો. અસ્તુ જય હિન્દ. અને શાળા પછી આપણે બધા અલગ થઈ જશું. જેને આપણે શરૂઆત કરીએ છીએ તે એક અંત હોય છે અને એક અંત શરૂઆતને જન્મ આપે છે. ઘણીવાર આપણે જ્યાંથી શરૂ કરીએ છીએ તે ખરેખર અંત છે. આપણે આ પંક્તિને હંમેશા યાદ રાખવી જોઈએ. શાળા એ એવી જગ્યા છે જ્યાં આપણે ઘર પછી અમારો મોટાભાગનો સમય પસાર કર્યો છે અને બધા જુદા જુદા વર્ગમાંથી આ શાળામાં આવ્યા હતા, પરંતુ શાળામાં બધા એક સરખા દેખાય છે. જ્યારે શાળાનો પહેલો દિવસ હતો ત્યારે રડતા રડતા શાળામાં આવ્યા અને જ્યારે છેલ્લો દિવસ હોય ત્યારે પણ રડતા રડતા જ જઈએ છીએ. બસ ફરક એટલો જ છે કે ત્યારે શાળાએ આવવા નહોતા માંગતા અને આજે શાળા છોડવા નથી માંગતા. હું મારા શિક્ષકોનો આભાર માનું છું કે જેમણે મને શાળામાં ઘર જેવું વાતાવરણ પૂરું પાડ્યું, અમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો પ્રયત્ન કર્યો, અમને દરેક પગલા પર મદદ કરી અને અમને સારા ખરાબથી વાકેફ કર્યા. તેમણે અમને સારા માણસ બનવામાં મદદ કરી છે. તેમણે અમને અભ્યાસની સાથે અન્ય કાર્યક્રમમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા છે. તેમના કારણે તમે રમતગમતમાં ભાગ લઈ શક્યા અને રાજ્ય કક્ષાએ યોજાતી ખો-ખો સ્પર્ધામાં ભાગ લઈ શક્યા. અમે અમારા શિક્ષકોને ક્યારેય ભૂલી શકીશું નહીં, જેમણે અમને આ માટે સક્ષમ બનાવ્યા. અમે અમારા મિત્રો પાસેથી પણ ઘણું બધું શીખ્યા, જેમ કે મસ્તી કરવી, એક સાથે ખાવું, નાની નાની બાબતોમાં લડાઈ કરવાની અમારી આદત બની ગઈ હતી અને કદાચ હવે એ આદતોને ભૂલવી પડશે, કારણ કે ભવિષ્યમાં આપણને મિત્રો મળશે પણ પ્રાથમિક શાળાના મિત્રો જેવા નહીં. અસ્તુ જય જય. હવે હું અભયભાઈને વિનંતી કરું કે અહીં આવી પોતાના પ્રતિભાવ રજૂ કરે. અભયભાઈ. હું જ્યારે ધોરણ 1 થી 8 આ શાળામાં ભણ્યો છું. જ્યારે હું આ શાળામાં આવ્યો ત્યારે આ શાળાની પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી. અહીંયા નકરા બાવળ હતા. આંગણવાડી અને શાળાની વચ્ચેથી માણસો ચાલીને જતા. વેકેશનમાં ઊંટ આવીને બગીચાના છોડવા ખાતા. ગાયો રાત્રે આવીને શાળામાં બેસી જતી અને ત્યારબાદ શિક્ષકો અને વિદ્યાર્થીઓ બદલતા ગયા તેમ શાળા પણ બદલતી ગઈ. શાળા ધીમે ધીમે સારી બનતી ગઈ અને પછી શાળા અને આંગણવાડી ફરતે તાર બંધાય અને ગાયો આવતી બંધ થઈ. પછી બગીચો સુરક્ષિત થયો અને ધોરણ 7માં રમત રમાડવાની શરૂઆત થઈ. ત્યારબાદ તાલુકા કક્ષાએ શાળા વિજેતા બની અને ભડલી ગામનું નામ પહેલીવાર સારી બાબતમાં છાપવામાં આવ્યું. ત્યારબાદ જિલ્લા કક્ષાએ પણ ભડલી જે વિજેતા થઈ અને પછી શાળા અને ગામનું નામ રોશન થયું. અસ્તુ. સમય વીત્યા પછી ખબર પડી વાત એની માનવા જેવી હતી. શાળા છોડી નિશાળિયાઓ બોલ્યા, વિદ્યા થોડી માગવા જેવી હતી. દ્રાક્ષ મીઠી ન મળી તો શું થયું, ખાટી એકવાર ચાખવા જેવી હતી. આવી જ રીતે સાંભળો બધાય. આજે આપણે સ્કૂલની અંદર સરસ મજાનો વિદાયનો કાર્યક્રમ ગોઠવો છે. ખરેખર આમ તો વિદાય હોતી જ નથી, કેમ કે તમે શું 8મું ભણો ને 8મામાં શેમાં જશો, 9મામાં. પછી ત્યાં કંઈક તમે 9, 10 કે 11, 12 ભણીને ફરીવાર પાછી તમારી શું થશે, વિદાય. પણ શા માટે વિદાય રાખવામાં આવે છે એની પાછળનું કારણ એ છે કે તમે 1 થી 8 ધોરણ આની શાળામાં ભણ્યા હોય,
અને આ નિશાળ સાથે તમારી ઘણી બધી યાદો જોડાયેલી હોય. તમે જ્યારે પહેલા ધોરણમાં આવ્યા હતા ત્યારે શું હતું? રડતા રડતા આવ્યા હતા, શેડા સોટા હતા મોઢામાં, તમને યાદ હોય તો એમ હતું બધી. પણ અત્યારે તમે ક્યાં 8મામાં આવી ગયા છો અને જે પહેલામાં જે તમે જાણતા હતા એનાથી 8મામાં આવ્યા ત્યાં સુધીમાં તમે ઘણું બધું શીખાય છે. શીખાણ બધાય કંઈક ને કંઈક શીખાય છે. એવું નથી ગણિતનો દાખલો જ આવડવો જરૂરી છે, બીજું બધું તમે શીખાય છે આગળ તમારી રીતથી. અને સાથે સાથે રમત ગમતમાં તમને જે થોડુંક સ્ટેજ મળ્યું તો તમે તમારી મહેનતથી કરી બતાવ્યું કે અમે સાહેબ રાજ્ય કક્ષા લેવલના તો ખેલાડી છે જ. બધાય મહેનત પોતપોતાની રીતથી કરી છે. હવે કહેવાની વાત એ છે કે તમે 8 વર્ષ સુધી આ શાળાની અંદર તમે ભણ્યા, તમે ઘણા બધા બદલાવ જોતા આવ્યા છે. 1 થી 8 ધોરણમાં ઘણા બધા બદલાવ જોઈ છે. ઘણા શિક્ષકો આવ્યા છે, ઘણા શિક્ષકો ગયા છે, અને સમયે સમયે કંઈક નવીનતા આવતી ગઈ. તમે ચોકવાળા બોર્ડમાં ભણ્યા એનાથી અત્યારે સ્માર્ટ બોર્ડવાળા બોર્ડ સુધી પહોંચી ગયા ને, તો એક પ્રકારનો બદલાવ જ છે. તો આ પણ શું છે, તમારે 8મામાંથી હવે આગળ 9મામાં જવાનું છે, તમારી જિંદગીનો એક બદલાવ આવે છે. પણ આમાં 2 વસ્તુ બને છે કે તમે ઊંચા ધોરણમાં ભણવા જાશો એટલે 9મા 10મામાં જાશો, તમારી ઉંમરે કંઈક એવી હશે કે તમે મોટા થઈ ગયા છો, તમને બધી ખબર પડતી હશે. આમ તો એમ કહેવાય છે કોરોના પછી જે બાળકો આવ્યા છે ને બાળકો નથી, એક યુવાન જ આવે ક્લાસમાં. બીટા જનરેશન આવી ગઈ છે એટલે હરેક રીતથી હોશિયાર હોય છે. કેમ કે ઘણી વસ્તુ છે અમને ખબર ન પડે, આ હિરેનને એને માઇકમાં ખબર પડે છે. એટલે ક્યાંથી શીખતા છે? તમારો મગજ એવી રીતે એક્ટિવ હોય કે તમને એવી બધી ધીમે ધીમે ખબર પડવા માંડે. વિદાયની વાત તો બહુ ઓછી, એમ કે ભાઈ હવે વિદાય છે જ તમારી, કેમ કે તમે 8મામાં ભણી 9મામાં જાશો. પણ આગળ ભણવા જાઓ ત્યાં તમને માપણી થશે તમારી હરેક રીતથી. ભણવા બાબતે નહીં, તમારું કેરેક્ટરે જોવાનું થશે કે તમારે ત્યાં જઈને ભણવાનું છે. તમારે એ વસ્તુ યાદ રાખવાની છે. શું યાદ રાખવાનું છે? કે તમે કોના સંતાન છો, કોના ભાણેજ છો, કોના ભત્રીજાઓ છો. આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે. તમારે કોઈ એવા કદમ ઉઠાવવાના નથી કે કોઈનું નામ પાણીમાં ડૂબી જાય. ને તમે 1 થી 8 ધોરણ આ સ્કૂલમાં ભણ્યા છો ને 9મામાં તમે જાશો ને આગળ, તો ત્યાં ભણવા જાશો ને તરત જ તમને પૂછશે, સારું કામ કરશો ને એટલે પૂછશે કઈ સ્કૂલમાં ભણતા ભાઈ તમે, કે કઈ સ્કૂલમાં ભણતા બેન. અને તમે ખરાબ કામ કરશો ને તોય તમને પૂછશે કે કઈ સ્કૂલમાં ભણતા. એટલે આમાં અમારી એમ માપણી થાય જોડે જોડે કે તમે લોકો છે એ શું કરી રહ્યા છો. એટલે 1 થી 8 ધોરણ તમે સરસ મજાને બધાય ભણ્યા, બધાએ ખૂબ મહેનત કરી છે, અને અહીંથી કંઈક ને કંઈક લઈને જાશો. ને ખાલી તમને એક ક્લાસરૂમની અંદર જ ભણાવ્યા નથી, સાથે સાથે તમને જીવન શિક્ષણના પાઠે ભણાવ્યા છે. ક્યાંક તમને રોક્યા છે, ખરાબ કામ કરતા હોય, મતલબ કે તોફાન કરતા હોય તો તમે બહુ બાનાઈ બનાવ્યા છે બધાએ. 1 થી 8 ધોરણમાં બાનામાં કઈ બાકી નતું રાખ્યું, આમ ખીચામાં જ રાખતા. સાહેબ કેમ પાકું કેમ નહીં કાઢીને દઈ દે સાહેબ આજે આમ થયું. અને મેં તો બહુ તમને બધાની સર્વિસ કરી 8મા વાળાની તો ખાસ, એટલે એ તો તમને બહુ યાદ રહેશે આ બધી વસ્તુ. અને આવું વસ્તુ તમને યાદ ને સાહેબે કીધું છે કે આ શાળા છે એ હજી અહીં જીવંત છે. એમ તમને કંઈ પણ ભવિષ્યમાં તકલીફ હોય, તમને કંઈ માર્ગદર્શન જોતું હોય, તમને એવું લાગે કે આ ડિસિઝન છે એ લેવામાં મને થોડીક તકલીફ પડે છે, તો નિશાળના દરવાજા ખુલ્લા જ છે. અને ન હોય તો બધા સાહેબના મેડમના નંબર છે જ. તમને કંઈ તકલીફ પડે તમે ફોન કરીને પૂછો કે મેડમ હવે આવું પરિસ્થિતિ છે, મારે શું કરવું નેક્સ્ટ, એટલે તમને સલાહ આપશે. એટલે ક્યાંય કોઈ મૂંઝાવાનું નથી, ફરજિયાત બધે આગળ ભણવા જવાનું છે. 9મું 10મું મહેનત કરીને જ આગળ તમારે વધવાનું છે. સાથે સાથે આ કાર્યક્રમમાં તમે બધાએ સરસ મજાના 6ઠા વાળા અને 7મા વાળાએ તમને વિદાય આપી છે, અને પોતાની રીતથી બધાએ સરસ મજાનો અભિનય ગીત રજૂ કર્યો છે. પણ કહેવાની વાત એ છે કે 1 થી 8 ધોરણમાં તમે જ્યાં શીખાશો, તમને જે સ્ટેજ મળ્યું છે, અહીં તમને બધું બનવા મળ્યું ને, ક્યારેક ક્યારેક તમે તમારા મિત્રને મોટિવેટ કર્યા છે, અરે મૂંઝાવણ ન હોય, કાંઈ ન હોય, એમાં તો આવડી જાય. બધું ધીમે ધીમે તમે શીખાય છે તમારી રીતથી, અને તમે મહેનતે કરી છે. સવારમાં આપણે આવતા બધી યાદો છે કે ભાઈ NMMS ના લેક્ચર લેતા, ભણતા, બધાય વાતો કરતા, હસી મજાક કરતા, બધે કરતા ને. હવે એ સમય વયો ગયો છે. હવે શું કરવાનું છે? તમારે ધીમે ધીમે હજી તમારે મહેનત કરી અને 9મું 10મું આગળ એવું વધવાનું છે. પણ આ છે ને તમારે જીવન ઘડતરનો પાયો છે 1 થી 8 ધોરણ. કેમ કે અહીં તમને ખાલી ભણાવ નથી કર્યું, તમને બધી રીતથી ઘડ્યા છે, તમને રોક્યા છે, ક્યાંક તમને આગળ આમ નીચે ઘણીવાર ડૂબતા હોય તો પકડીને બહાર કાઢ્યા છે. હરેક પ્રકારનું તમને અહીંથી હરેક વસ્તુ તમને પીરસવામાં આવી છે. 1 થી 8 ધોરણમાં તમને બધું જ્ઞાન તમને અહીંથી સાહેબોએ આપ્યું છે. પોતપોતાની રીતથી જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં તમને સર્વિસે કરી છે તમારી, જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં તમને હસાવ્યા છે, ને બધી રીતથી તમને આગળ લઈ આવ્યા છે. એટલે જ તમને આમ તો કહેવાય કે એક નાનો એવડો પ્રસંગ છે કે એક સરસ મજાનો આશ્રમ હતું,
અને એ આશ્રમની અંદરમાં એક શિષ્ય છે ને વારંવાર ગુરુને પૂછતા કે આ શિક્ષણ છે એ શા માટે આપવું જરૂરી છે, જ્ઞાન જ શું કામે, તમે જ્ઞાન કેમ આપો છો સાહેબ, મને સમજાવો કે જ્ઞાનની શા માટે જરૂર છે આપણે. તો ગુરુએ એને એમ કીધું કે એ બેટા સમય આવશે ને ત્યારે હું તને સમજાવી કે જ્ઞાન શા માટે જરૂરી છે, ભણવું શા માટે જરૂરી છે, એ સમય આવશે ને ત્યારે સમજાવીશ. હવે એક સમયે જે શિષ્યએ પ્રશ્ન કર્યો હતો ને એને ગુરુએ કીધું કે જા બેટા, રાત્રિનો સમય હતો, અંધારો હતું, ત્યાં તો લાઈટ હોય નહીં આશ્રમમાં, એટલે ગુરુએ કીધું કે હાલે મારું પુસ્તક છે ને મારી કુટીરમાં મૂક્યા. એટલે શિષ્ય છે એ પુસ્તક લઈ અને એની કુટીરમાં ગયો ને કે વચ્ચે એક દોરડું પડ્યું હતું. એટલે એ બાળક શિષ્યના પગમાં આવ્યું એટલે દોડીને બહાર નીકળી ગયો કે ગુરુ કે કુટીરમાં તો સાપ છે એ ગયો. એટલે ગુરુ કે હોય નહીં, કે હાલ જે જોવા જાય. એટલે ગુરુએ એને કીધું કે તું એક રાહ જો, ફાનસ લઈ આવ, દીવો આવે ને એ ફાનસ વાળો દીવો લઈને ગુરુએ કીધું કે હવે આ લઈને જાત. એ લઈને ગયો તો શિષ્યને દેખાડ્યું કે આ તો દોરડું છે, સાપ નથી. એટલે એને પુસ્તક મૂકીને પછી બહાર આવ્યો. અને પછી શિષ્યએ કીધું કે ગુરુ મને વાત સમજાઈ ગઈ છે કે શિક્ષણ છે જીવનમાં એક પ્રકાશ રૂપ છે. શા માટે કે એક પ્રકાશ આપણા જીવનની અંદરમાં આપણે ઘણી એવી વસ્તુઓ હોય છે કે જે આપણે ખબર નથી હોતી, પણ શિક્ષણ સાથે જોડાયેલા હોય તો આપણે શું થાય છે, જેવડું દોરડું છે એ સાપ દેખાતો તો નહીં, સાપ ન દેખાય, શું દેખાવા માંડે, આપણે દોરડું દેખાવા માંડે. એટલે આ માટે શિક્ષણ જરૂરી છે. એવું નથી કે 8મું ભણીને મૂકી દેવું ભણવાનું, એવું નથી. બધાને મહેનત કરવી પડે. હરેકના જીવનમાં કંઈક અલગ અલગ બધાની સ્ટોરી છે, પોતપોતાના પ્રશ્નો છે, પણ એને સાઈડમાં મૂકીને પણ શું કરવાનું છે, આપણે આગળ વધવાનું છે. કોઈ ભણે કે ન ભણે, બેનપણી ભણે કે ન ભણે, આપણે ભણવાનું છે. 8મા પછી 9મામાં ભણવા જવાનું છે, ગમે એ રીતથી. એટલે ઘણું બધું તમને કહી દીધું છે. એટલે એમ કહેવાય છે કે તું રાખ ખુદ પર ભરોસો, તું રાખ ખુદ પર ભરોસો. શા માટે શોધે છે ફરિશ્તાઓને? પક્ષીઓ પાસે ક્યાં હોય છે નકશો, તો એ શોધી લઈને પોતાનો રસ્તો. એટલે આપણે કોઈને નકશાની જરૂર નથી. આપણે શું કરવાનું છે, બસ ખાલી મહેનત કરવાની છે અને જીવનમાં આગળ વધવાનું છે. અને બધાને અઢળક શુભકામના ખોબલે ને ધોબલે કે તમે ભવિષ્યમાં આગળ વધો એવી મા સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અમે તમને માત્ર શારીરિક રીતે વિદાય કરીએ છીએ અને માનસિક રીતે તો એટલે આપણે યાદોમાં તો એકબીજાને હંમેશા રહેવાનું. તમે અમારી, અમે તમારી, એટલે વિદાય જેવું કંઈ હોતું નથી. તમે લગભગ આ સ્કૂલમાં આપણા જીવનના 4 તબક્કા હોય છે. એક તો બાલ્યાવસ્થા હોય, પછી તરુણાવસ્થા હોય, યુવાવસ્થા હોય અને પછી વૃદ્ધાવસ્થા. એમાંથી 2 તબક્કા તમે અહીંયા વિતાવ્યા. તમે બાલ્યાવસ્થા અહીંયા પૂરું કર્યું અને હવે તમે તરુણાવસ્થામાં પણ આવી ગયા છો. અને એ તબક્કો પણ તમે જીવનના આપણા આખી લાઈફના 4 તબક્કા હોય, એમાંથી 2 તબક્કા તમે અહીંયા વિતાવ્યા. તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારા જીવનના બહુ જ સારો કાળ તમે અહીંયા વિતાવ્યો છો અને ઘણી બધી યાદો લઈને તમે અહીંથી જવાના છો. હવે તમે તરુણાવસ્થામાં છો. આ સમયગાળા દરમિયાન તમારી અંદર માનસિક અને શારીરિક ફેરફાર તો થશે જ અને થઈ રહ્યા છે તમારા લોકોમાં. અને માનસિક ફેરફાર પણ થશે. હવે આગળ જશો તો નવા મિત્રો બનશે. કોઈ હશે તમારી સાથે, કોઈ નહીં હોય, નવા મિત્રો બનશે. તો નવા વિચારો આવશે. ભણવાની જગ્યાએ બીજી જગ્યાએ જવાના વિચાર આવશે. પણ આ બધી વસ્તુમાં તમારે કંટ્રોલ રાખવાનો છે. મેં છોકરીઓને હંમેશા, ખાસ તમારી છોકરીઓ માટે જ કહેવાનું છે. મેં તમને હંમેશા મોટિવેટ કરીશ, હંમેશા કહું છું કે ભાઈ આપણા ખુદ માટે આપણે લડવાનું છે. આપણા માટે કોઈ ઊભું નહીં. તમારે ભણવું છે તો ભાઈ જીદ કરીને ભણવું પડશે. હું કંઈ કારખાને નથી જવાનું, હું દાડીએ નથી જવાનું, મારે તો 8-9મું ભણવું છે. અત્યારે જો તમે ડિસાઈડ કરશો કે મારે ભણવું, મારે આ વસ્તુ કરવી છે, ભણવું છે, તો જ ભણી શકશો. બાકી તમને કોઈ સપોર્ટ કરવા વાળું છે નહીં. જો તમારે સામાજિક સ્વતંત્રતા જોતી હોય ને, સામાજિક સ્વતંત્રતા એટલે કે ભાઈ મારી લાઈફ કેવી રીતે જીવી છે હું નક્કી કરું, કેવા કપડાં પહેરીશ, કેવી રીતે ક્યાં ફરીશ, ક્યાં હરીશ, હું કોની સાથે લગ્ન કરીશ, કોઈ પણ જે સામાજિક જે પણ છે ડિસિઝન એ આપણે આપણા લેવા હોય ને, તો આપણે પહેલાં ઇકોનોમિકલી એટલે કે આર્થિક રીતે સ્વતંત્ર થવું. અને આર્થિક સ્વતંત્રતા તમને ક્યારે મળશે? જો તમે એજ્યુકેટેડ હશો, જો તમે ભણેલ હશો, તો ક્યાંક નોકરી કરશો. ગાડીઓ તો કરે જ છે, પણ એનાથી તમને સામાજિક સ્વતંત્રતા નહીં મળે. છોકરીઓ તમને ખાસ કહું છું, તમારે એક બેનું ધ્યાન રાખો. હું શું કહું છું તમે સમજો. તમને જો સ્વતંત્રતા જોતી હોય ને, તો એ સ્વતંત્રતા તો જ મળશે જો તમે આર્થિક રીતે સ્વતંત્ર હો, કમાતા હોય. કમાશો ને તો તમારી વાત મૂકી શકશો.
અને એ કઈ રીતે પોસિબલ બનશે? તમે ભણશો, અને ભણવા માટે અત્યારે જે તમે નક્કી કરશો ને કે મારે આ ભણવું છે, આ જ પીરિયડ હવે છે તમારો, એ જ આખું ફ્યુચર તમારું ડિસાઈડ કરશે. જો તમે જેવા તેવા રસ્તે જશો, મેં કીધા છે જેવા તેવા રસ્તા કેવા, અને એ રસ્તે નથી જવાનું, આખું ર્યુન કરી દેશે, તમારી આખું જીવન બરબાદ કરી દેશે. અને જો તમે ભણવા ઉપર આખી એનર્જીને કેન્દ્રિત કરશો, ફોકસ કરશો, આખું જીવન તમારું સારી રીતે બની જશે. તો માત્ર બીજા કોઈ પણ બાબતોમાં ધ્યાન દીધા વગર ભણવામાં જ ધ્યાન દેવાનું છે. બાકી બધી વસ્તુ માટે આખું જીવન પડ્યું છે. દરેક વસ્તુ આપણે સમય મળી જવાની, દરેક વસ્તુ આવી જશે આપણી પાસે. અત્યારે તમારે માત્ર ભણવામાં ધ્યાન દેવાનું છે. અને એક તો સૌથી મહત્વની વસ્તુ કે તમારે લોકોએ સ્કૂલ સારી ચૂઝ કરવાની છે. જો અત્યારે તમે આ ભલે કોઈ બધા એમ કે ભાઈ સ્કૂલથી કંઈ ફરક નથી પડતો આમ તેમ, પણ મારું પર્સનલી એવું માનવું છે જો તમે સારી સ્કૂલમાં ભણ્યા હશો તો તમારો વિકાસ પણ સારો થશે. કારણ કે આપણા વિકાસની અંદર આપણું આજુબાજુનું એન્વાયરમેન્ટ છે, વાતાવરણ છે ને, એનો બહુ મોટો હિસ્સો હોય છે. સારા મિત્ર, સારા ટીચર્સ, સારું વાતાવરણ એ તમને ચોક્કસ રીતે સારી રીતે તમારો વિકાસ કરે. તો ખાસ કરીને બધાને વિનંતી છે કે બને તો બહાર ભણવા જવું, સારી સ્કૂલમાં. એવું નથી કે પ્રાઇવેટ સ્કૂલ જ સારી હોય, સરકારી સ્કૂલો પણ સારી જ હોય છે, જેમ કે આપણી ભટલી ને તમને બધી રીતે તમને શારીરિક માનસિક બધો વિકાસ થાય એવું વાતાવરણ અહીંયા પ્રોવાઈડ કરેલું છે. તો એવી જ રીતે આગળ પણ સારી સ્કૂલ ચૂઝ કરો, બને ત્યાં સુધી બહાર જજો. અને છોકરીઓ માટે ખાસ કે 8મામાં પછી 9મામાં 10મામાં ભણવાનું છે. ઘરેથી જો પ્રેશર હોય ને કે નથી ભણવું આમ તેમ, તો અહીંયા કોઈને તમારે કહેવું, એ લોકો તમારા ઘરે સમજાવશે. બાકી બધાને બેસ્ટ ઓફ લક ફ્યુચર માટે. હવે અહીંયાથી એક અધ્યાય તમારા જીવનનો પૂરો થયો છે, હવે તમે એક નવો અધ્યાય શરૂ કરશો. એટલે યાદો જ, આપણું જીવનનો મતલબ શું છે? આપણે યાદો જ બનાવીએ છીએ માટે. અને આપણે અહીંયા આવીને બધાય બહુ મસ્ત મીઠી યાદો બનાવી છે. ઇવન કે હવે કહીએ તો મારી પણ વિદાય છે. હું પણ અહીંયાથી બહુ મસ્ત યાદો લઈને જ જાઉં છું. ખૂબ અહીંયા શીખવું એમ. કદાચ તો હું આવતા વેકેશન ખુલતા કદાચ હો ન પણ હો, કંઈ નક્કી નથી. બટ મેં પણ અહીંયા બહુ બધું શીખવું એમ, ઘણો બધો મારામાં પણ ચેન્જીસ આવ્યા છે, ઘણું શીખવા મળ્યું છે. અને તમારા જેવા મિત્રો મળ્યા છે. આપણે સ્ટુડન્ટ ટીચર તરીકે નહીં પણ મિત્ર તરીકે વધારે રહેલ છીએ. તો એ પણ બહુ મસ્ત બેસ્ટ અનુભવ છે મારા જીવનમાં. મસ્ત યાદો મળી છે મને. અને બધાને આશીર્વાદ છે સારા કે ભણી ગણીને આગળ વધો, પછી અમને પાર્ટી દેવા આવો સારા પૈસા કમાઈને. અને બેસ્ટ ઓફ લક બધાને ફ્યુચર માટે. સારા ઓફિસર બનો, સારી પોસ્ટ ઉપર જાઓ. અને અમને ગર્વ થાય કે ભાઈ અમારા સ્ટુડન્ટ છે, ક્લાસ 1 ઓફિસર છે, ડીવાયએસઓ છે. અને તો આવું કંઈક કરો જીવનમાં. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. વિદાય હંમેશા કષ્ટદાયક જ હોય છે, પછી એ ઘરના આંગણેથી હોય કે શાળાના પરિવારમાંથી. અહીં ઉપસ્થિત માનનીય મુખ્ય અતિથિ, આદરણીય આચાર્ય શ્રી, માનનીય શિક્ષકગણ અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે અમે આ શાળામાંથી વિદાય લઈ રહ્યા છીએ એ વાતનું મને ખૂબ જ દુઃખ છે. જે શાળામાં અમે 8 વર્ષ ભણ્યા અને રમ્યા, તે શાળાને અમે છોડવાનો આજે સમય આવ્યો છે. જે શાળામાં અમને ખૂબ જ સારા શિક્ષકો મળ્યા છે અને ખૂબ જ જ્ઞાન આપ્યું છે અને અમારા જીવનને પ્રકાશિત કર્યું છે, તેવા શિક્ષકોને છોડવાનો આજે સમય આવ્યો છે. આ શાળામાં પ્રત્યે અમને બધાને ખૂબ જ માન અને સન્માન છે અને અમે અમારા જીવનમાં ખૂબ જ આગળ વધીશું અને ખૂબ જ પ્રગતિ કરીશું. તો તેની પાછળ મારી આ શાળા અને આ શાળાના શિક્ષકોનો હાથ હશે. આ શાળાનું અને આ શાળાના શિક્ષકોનું અમારા બધા પર ઘણું જ ઋણ છે અને અમે તમારા બધાના ઋણી છીએ. અમે અમારા ઋણને ચૂકવવા માટે અમે પ્રયત્ન કરીશું. આ શાળામાં અમે જ્યારે આવ્યા ત્યારે અમને કોઈ પણ વાતનું જ્ઞાન ન હતું. આજે અત્યારે અમને અમારા બધાના પ્રયત્નો, તમારા બધાના પ્રયત્નોથી અને આશીર્વાદથી અમારામાં ઘણા બધા ગુણો આવ્યા છે અને જેનાથી અમે અમારા જીવનમાં ખૂબ જ પ્રગતિ કરીશું અને મારી શાળાનું અને શિક્ષકોનું નામ રોશન કરીશું. જ્યાં વિલંબ છે ત્યાં જુદાય છે, જ્યાં વિલંબ છે ત્યાં જુદાય છે. તો એ વસમી લાગે છે આ વિદાય, તો વસમી લાગે છે આ વિદાય. પળમાં ભેળા તો પળમાં જુદા, પળમાં ભેળા તો પળમાં જુદા. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખુશીબેનને વિનંતી કરું કે અહીં પોતાના પ્રતિભાવ રજૂ કરે. અહીં ઉપસ્થિત મુખ્ય અતિથિ, આદરણીય આચાર્ય શ્રી, માનનીય શિક્ષકગણ અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, જૂજ વર્ષથી પુરાની દોસ્તી તૂટશે આજે અમારી, મનગમતી મહેફિલો છૂટશે આજે અમારી, તમને મળવા આવીશ જ્યારે ધીરજ ખૂટશે અમારી, કેમ કરીને ભૂલશો આ વહાલી શાળા અમારી. આજે આ શાળા છોડીને જઈ રહ્યા છીએ ત્યારે મને ખૂબ દુઃખ થાય છે. મને સમજી શકતી નથી કે શું બોલું. આ શાળા કેટલું બધું આપ્યું છે મને.
અમે જ્યારે પહેલીવાર શાળાએ આવ્યા હતા ત્યારે ખબર નહોતી શાળાએ શું કામ જવું છે. ત્યારે ટીચર એટલે શું, ક્લાસ એટલે શું અને દોસ્તી એટલે શું. અને આપણે ત્યારે શાળાએ ન જવાના બહાના પણ ઘણા બનાવતા હતા. પણ પછી ખબર નહીં શાળા ખાસ થઈ ગઈ ત્યારે રોજ જવાની આદત પડી ગઈ અને હવે શાળાએ એ ભણવા નહીં પણ એક યારને મળવા જઈએ છીએ. અસ્તુ જય હિન્દ. કરું કે અહીંયા પોતાના પ્રતિભાવ રજૂ કરું. આદરણીય આચાર્ય શ્રી ગુરુજનો તેમજ મારા વાલા વિદ્યાર્થી હું શાળામાં પહેલે ધોરણ ભણવા આવ્યો ત્યારે શાળામાં કાંઈ નહોતું અને આ શાળા હા શૂન્ય લાગતી હતી. અમે પછી 5મું ધોરણ 6ઠું ધોરણ ભણવા આવ્યા ત્યારે આ શાળામાં ઘણો બદલાવ આવી રહ્યો હતો અને શાળાના શિક્ષકો બદલી રહ્યા હતા. જય હિન્દ. શિક્ષક અને સડક બે સરખા પોતે ત્યાંના ત્યાં રહે અને બીજા અનેકને મંજિલ સુધી પહોંચાડે. આવા જ અમારા વર્ગ શિક્ષક શ્રી ધર્મેન્દ્ર સરને હું વિનંતી કરું કે અહીં આવી પોતાના 2 શબ્દ કહે. વાણી રૂપિયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા શાળાના આચાર્યશ્રી, મારા સાથી મિત્રો, વિદાય લઈ રહેલા મારા પ્રિય બાળકો, આજે આ વિદાય પ્રસંગે એક વર્ગ શિક્ષક તરીકે મારે બોલવાનું આવતો પણ એક વર્ગ શિક્ષક તરીકે જ્યારે આવ્યો છે ત્યારે થોડોક વર્ગના વિચારો તમને કહું કે આમ તો મારી આ સર્વિસ કે સેવા કાર્ડને 14 વર્ષ ને 9 મહિના થયા છે. આ 5 તારીખ 5/7/2010 જ્યારે લાગ્યો એના સૌથી આમ તો ઘણા ક્લાસો મારી સામે આવ્યા છે. એ જે વર્ગ ટીચર તરીકે ધોરણ 8માં અમે ઘણા બાળકોને પણ અભ્યાસ કર્યા. એ જે વર્ગ ટીચર તરીકે ધોરણ 8માં હું ઘણો વર્ગ ટીચર રહ્યો છું. પણ આ જે સમયગાળો છે, આજે મારા અહીંયા 2.5-3 વર્ષ થયા અને મેં ધોરણ 6થી માંડીને ધોરણ 8 સુધી કોઈને એક જે વર્ગ ટીચર તરીકે બધા બાળકોને લઈ ગયો ને મારો આ 14 વર્ષની નોકરીમાં પહેલો અનુભવ કે બાળકને ધોરણ 6માં પણ વર્ગ ટીચરો એ જ બાળકોને આગળ રોટેશનમાં આગળ લઈ જાય ધોરણ 8 તરીકે લઈ ગયો. પહેલો અનુભવ. બાળકોને આમ તો જોવા જઈએ તો ઘણો જોયા છે અને અહીંયા જ્યારે 3 વર્ષ આવ્યો, પહેલાં શરૂઆતમાં આવ્યો ને ધોરણ 8 સામે આવ્યું કે ભાઈ ધોરણ 8માં આવી રીતે થાય, એવું તો થાય. ધોરણ 8નું પાછું બીજું વર્ષ આવે. અહીંયા ભાઈ આપણા શિક્ષક ગણ જેટલા છે બહેનોએ પણ કંઈક ઉંમરની વાત કરી કે ઉંમરમાં ના થાય પ્રશ્નો થાય. પહેલો પ્રશ્ન એ મારી સામે આવતો કે જ્યારે હું ધોરણ 8 આ વિદ્યાર્થીને લઈ જઈશ ત્યારે આ પ્રશ્ન મારી સામે આવવો જોઈએ નહીં. એટલા માટે ધોરણ 6થી જ આ લોકોને કેળવતો હતો અને એ બાળકો એટલા કેળવાણે અને મને એ બાબતનું અભિમાન છે કે ધોરણ 8ના એક પણ વિદ્યાર્થીઓની આની પહેલાંની જેટલી પણ ખરાબ બાબતે રાવ આવતી એમાં છે ગુણો તો બધાયમાં હોય એવું નથી, કારણ કે બહારનું વાતાવરણમાં તમને અસર કરતી હોય પણ એની અસર આ શાળાને ક્યારેય થઈ નથી. એટલે એ બાબતનું મને થોડુંક અભિમાન છે. થોડોક ક્લાસને સરખું કરવામાં ક્યારેક ગુસ્સાથી કહેવાઈ ગયું હોય, કારણ કે ગુસ્સો માણસની સ્વભાવગત બાબત છે. તમે જ્યારે કોઈ અપેક્ષા રાખીને બેઠા હોય કે ભાઈ આવું કંઈક સરસ મજાનું આપણે આયોજન કરવું છે, આ શાળાને આવી ક્લાસને આવો બનાવવો છે અને એ જ્યારે એમાં પરિપૂર્ણ થાય એટલે બાળક કોઈ પણ વ્યક્તિને ગુસ્સો આવે. પણ એવું બહુ ઓછું થવા દીધું છે, પણ ગુસ્સો આવ્યો છે જ્યારે અમને એવું થયું છે. પણ એ કેના માટે? તમારા સારા માટે. હું દર વખતે તમને કહું છું અને સાહેબે ઘણી વખત કીધું છે કે અમારું કામ કુંભાર જેવું છે કે ઘડાને ઘાટ આપવાનું તો કામ કરીએ જ છીએ. અહીંયા શિક્ષક મિત્રો જેટલા છે એ તમને એક સરસ મજાનું તમારું ભાવિ ઘડતર થાય અને એ ભાવિ ઘડતર સરસ મજાનું થાય એના માટે એ ઘાટ આપે. તો ઘણા બધા છે. એટલે આમાં બેઠેલા ધોરણ 8ના 30 વિદ્યાર્થીઓનો આકાર એક સરખો ન હોય, કારણ કે ઘડામાં જે છે ને એના આકારે જુદા હોય છે, નાનો હોય, મોટો હોય, ઘણી આકૃતિ અલગ હોય. પણ ઘણા એ બધા જ ઘડાને પાકા બનાવવાની કોશિશ હરેક કુંભાર કરે, કારણ કે એને એમ આવતું હોય કે મારા પાસે જેટલા પણ મેં ઘડા ભેળ્યા છે ને એ બધા વેચાઈ જાય અને એ સારી રીતે સારી કિંમતમાં. એમ અહીંયા બેઠેલા હરેક ગુરુજને
તમને તમારો જે કાંઈ કારકિર્દી રૂપે ઘડો છે એને ઘડવા માટે પૂરતો પ્રયત્ન કર્યો છે અને એ પૂરતા પ્રયત્ન પાછળ ઘણી વખત કુંભાર ઘાટ કરતો હોય તો થાપલી પણ મારે છે ને તો એને આકાર આપવા અને એને પાકું કરવા, કારણ કે અંદર જો કચાશ રહી જાય તો ઘડો છે એ બોધો બોલે એટલે સમજી લો કે આ ઘડામાં કાંઈ છે નહીં, એટલે થાપલિયું મારતા હોય અને એ પાકો બનાવતા હોય, પછી એને જે કાંઈ છે ભઠ્ઠીમાં નાખીને બનાવે. એમ તમારે તમારી કારકિર્દીમાં તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે અમારા તરફથી ઘણી વખત તમને ઉષારૂપી થાપલી મારવામાં આવી હોય. તમે જે કાંઈ છે તેનો મિનિંગ એવો નથી કે આ સાહેબ ખરાબ છે, આ બેન ખરાબ છે, એ તમારી કારકિર્દી માટે આપવામાં આવ્યો છે. બીજું શરૂઆતથી જેમ કહેતા હતા કે ભાઈ પાનખર આવે અને પછી વસંત આવે ને, પાનખર થાય પછી વસંત આવે, એમ જિંદગીના હરેક પડાવ છે. આ એક તમારો પડાવ પૂરો થયો ધોરણ 8 તરીકેની જે કાંઈ છે આપણી એજ્યુકેશનની સિસ્ટમ છે એમાં આ પડાવ પૂરો થયો એટલે તમારામાં પાનખર થાય ને જેટલું તમે આમ જો બધા ઝાડવા છે ને આપને કંઈક પ્રેરણા આપતા હોઈએ છે કે ભાઈ જેટલું પાનખરમાં ખરે ને એનાથી ડબલ ઈ ઉગે, સારી રીતે તમને છે ને ઈ લીલું દેખાય. એવી રીતે તમે અહીંયા ધોરણ 8માં તમે આવ્યા છો અને તમારે જે કાંઈ છે હવે તમારે આગળ જે બીજા પડાવમાં જવાનું છે ને, પાનખર પૂરી થઈને વસંત તરીકે ખીલવાનું છે. તમે અહીંયા જેટલું પણ છે એ ડબલ ખીલો એનાથી, એવી અમારી અહીંથી બધાની શુભેચ્છાઓ છે. વિદાય શબ્દ ઘણી વખત વપરાય છે કે ભાઈ વિદાય 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 હંમેશા દુઃખદાયક હોય ને કરુણ હોય, પણ હું એવું માનું છું અને દર વખતે કહું છું, આ મારું પર્સનલ વ્યૂ છે કે વિદાય છે ને વિદ્યાર્થીઓ માટે અલગ વસ્તુ છે. મારા અર્થે વિદાય એટલે વિદ્યારૂપી યાદો. તમે અહીંથી વિદ્યારૂપી યાદો લઈને તમે આગળ જવાના છો. તમારામાં અહીંથી હરેક શિક્ષકોએ કાંઈક ને કાંઈક તમને અહીંયા આપ્યું છે. જ્ઞાન આપ્યું છે કાંઈક ને કાંઈક તમને જુદું વિદ્યારૂપી જ્ઞાન આપ્યું છે. તમારા સર્વાંગી વિકાસ થાય, ખાલી જ્ઞાનનો જ નહીં એ ઉપરાંતનો, એના માટે સક્ષમ બધા શિક્ષકો તૈયાર થયા કે તમારામાં ભાઈ જ્ઞાન તો મળે, સાથે સાથે તમારામાં રહેલું જીવન કાંઈક આવડત છે. અમે અહીંયા ઘણાને કામ સોંપતા હોઈએ જુદા જુદા બેઠેલા અમુક વિદ્યાર્થીઓને જ એ કામ સોંપીએ, પછી બીજું કામ બીજા વિદ્યાર્થીને સોંપીએ. તમે જોતા હશો બાળ સાંસદ ચાલે છે, બાળ સાંસદની અંદર મંત્રીઓ પણ છે, મંત્રીઓમાં બેસ્ટ મંત્રી પણ આપણે આપીએ છીએ. એ બધું શું છે કે તમારામાં રહેલી આવડતો અમને દેખાય અથવા એ કામ અમે સોંપીએ. આ કોમ્પ્યુટર હમણાં જ સાહેબે એક વખત વાત કરી ભાઈ હિરેનભાઈ ને આ બધું ભારતભાઈએ કર્યું, જયદીપભાઈ આવી ગયા, હવે જયદીપભાઈ કે આ બધું કોમ્પ્યુટરનું કર્યું, તો એને વિશ્વાસ છે કે આ વિદ્યાર્થીઓ આ કરી બતાવશે. ત્યારે અમે તમને એમ કહેતા હોય કે તમે આ કરો. એટલે હરેક પછી એવું જરૂરી નથી કે એને એ દીધું તો બીજા વિદ્યાર્થીને બીજું દીધું હોય. એનો મતલબ એવો થયો કે કાંઈક ને કાંઈક આવડત છે, તમારામાં રહેલી સુસુપ્ત અવસ્થા છે, એ અહીંયા બેઠેલા ગુરુજીએ તમારામાં જોયેલી છે અને એ અમે બહાર આવવાનો પૂરતો પ્રયત્ન કરીએ છીએ. રામાયણનો એક પ્રસંગ આ પ્રસંગે યાદ આવે કે હનુમાનજી અને જાંબવતનો. હનુમાનજીમાં ઘણી બધી સુસુપ્ત હતી શક્તિઓ. જ્યારે એ નાનપણમાં સૂર્યને જન્મતા વેત જ ગળી ગયા અને પછી એને યાદો છીનવામાં આવીને ક્યાંક એવું વસ્તુ બન્યું, એક સ્ટેજ મળશે ત્યારે એ સુસુપ્ત અવસ્થા બહાર આવશે અને એ કાર્યકાળ લાંબો ગયો. અને રામાયણનો તમે પ્રસંગ સાંભળો છો કે સીતાજીનું હરણ થયું અને હરણ થયા પછી સીતાજીને ગોતવા સાંભળજો, એ પ્રસંગ કદાચ જોયો હશે ટીવીના માધ્યમથી. તો આખી એક વાનર સેના બધા સીતાજીની ભાળ મેળવવા જાય છે, પણ રામને એકના ઉપર જ ભરોસો હતો. કોના ઉપર? કે હનુમાનજી છે એ આ કાર્યને સફળ કરશે, એ ગોતીને લઈ આવશે. એટલે એની પૂર્ણ મુદ્રિકા એને આપી. નકર કેટલા બધા વાનરો હતા, કાંઈક નિશાની બધાને આપત ને, પણ એકને જ આપી. એને વિશ્વાસ પૂરો હતો અને એ વિશ્વાસમાં પરિપૂર્ણ થવા માટે જ્યારે શોધ કરવા નીકળતા, શોધ કરતા કરતા સમુદ્રને કિનારે આવી ગયા અને ખબર પડી કે ભાઈ આ સમુદ્રને પહેલે વાર લંકાપતિ રાવણ આ લઈ ગયો છે, પણ સમુદ્ર ઓળંગવો કેમ? ત્યારે જાંબવન છે એ હનુમાનજીને એની રહેલી સુસુપ્ત જેટલી શક્તિઓ છે એની યાદ કરાવે કે તું સામાન્ય વ્યક્તિ નથી, તું શું કરી શકે. અને પછી હનુમાનજીને
અંદર રહેલી શક્તિઓની ઉજાગર થાય ને એનું ભાન થયું કે ના મારી પાસે તો આવું છે, અને એ વિરાટ સ્વરૂપ લઈને આખું દરિયો પાર કરીને ત્યાં પહોંચે છે. એમ અહીંયા બધા છે ને જામવંત છે, જેટલા ગુરુજીઓ છે ને, અને તમે બધા હનુમાન છો. તમારામાં રહેલી સુસુપ્ત શક્તિઓ તમને સતત ને સતત યાદ કરાવે કે મિત્ર, વિદ્યાર્થી તરીકે કે ભાઈ તમારામાં રહેલી છે, તમે આ કરો. અને તમે જો અંદરથી ઉજાગર થાવ, તમે આ વસ્તુ લઈ આવો, તો તમારામાં રહેલી આ સુસુપ્ત શક્તિ બહાર આવે. અને એના માટે પૂરતા સ્ટેજ આપવામાં આવે છે. આમ જો ઘણા વિદ્યાર્થીએ કીધું છે કે સારા પહેલા એવી હતી, તમે તમારા પ્રતિભાવો આપ્યા છે કે આ સ્થાને અહીંયા પહોંચી છે, પણ આ સ્થાન સુધી પહોંચવા માટે ખાલી શિક્ષકો જવાબદાર નથી, અહીંયા બેઠેલો હરેક વિદ્યાર્થી જવાબદાર. અમે તો ખાલી માર્ગદર્શન આપીએ, અમે એક રૂપરેખા તૈયાર કરી આપીએ કે ભાઈ એક આયોજન આખું માળખું એ પરિપૂર્ણ કરવાની, કડી જોડવાનું હરેક કામ થાય બેઠેલા હરેક વિદ્યાર્થીઓ. અહીં આટલી બધી સંસ્થા રહે છે. અમારું સપનું છે શાળા, પણ અમારા સપના બી ખાલી શાળા નથી બનતી, તમારા બેઠેલા હરેક વિદ્યાર્થી પૂરેપૂરો સહયોગ ભૂમિકા બને છે. આ તકે અમે પણ તમારો બધાનો આભાર માનીએ છીએ. તમે અમારા સપના પૂરા કરવા માટે, અમે જે કંઈ તમારા ભવિષ્ય માટે જે કંઈ જોયું છે એમાં તમે પણ પૂરતા સહભાગી હતા. શાળા આટલી બધી સુંદર બની. હમણાં જ એક ભાઈ એવું બોલ્યા હતા કે પહેલા છાપામાં આવું કંઈક નામ આવે ને અમે અહીંયા અત્યાર સુધી હવે આવા છાપામાં નામ આવે છે. રેડી? તો અમે તો એક સ્ટેજ પૂરું પાડ્યું ખોખો. એના માટે જરૂરી શું છે? મહેનત તમારી છે. તમે અહીંયા સુધી પહોંચ્યા અને તમારી મહેનતને, હા, કોઈ પણ મહેનત કરવા જાઓ તો થોડી કષ્ટ લાગે, અને તમે કષ્ટ લીધેલી છે. જેટલા પણ આ ભાઈઓ અને બહેનો છે એ આ સ્ટેજ ઉપર પહોંચ્યા, રાજ્ય કક્ષાએ શાળાકીય રમતોત્સવમાં ગયા, ખેલ છે આપણે ધોન કક્ષાએ જઈ આવ્યા, એ પણ પહેલી ટ્રાય, ફર્સ્ટ ટ્રાય. રેડી? અને આપણે શરૂઆતથી જ એક વાક્ય કીધું છે, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ યોર લાસ્ટ ઇમ્પ્રેશન. તમારી પહેલી ઇમ્પ્રેશન આપણે ભટલી શાળાની પાડી દીધી ખેલમાં, કે પહેલા ટ્રાય અહીંયા સુધી પહોંચી ગયા, અને આ પ્રયત્ન હવે ચાલુ રાખવાનો. અમારા તરફથી તો શક્ય એટલું બધું જ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે, અને તમે આમાં સહભાગી થાઓ એટલે તમારી પણ કારકિર્દી થાય. આ એક ભણતર છે, એ ખાલી ભણવા ચોપડીઓ જે કે પુસ્તકીય જ્ઞાન છે એ ઉપરાંત તમારી આ કીધું છે આપણે પહેલા જ વાત કરી, સર્વાંગી શિક્ષણ છે. ભણતરની વ્યાખ્યા જ છે એક વિકાસ નહીં, પણ જેટલું પણ છે વિદ્યાર્થીઓમાં એના સર્વાંગી વિકાસ થાય. એક એના જેટલા છે એના પાસા એની ઉપર ધ્યાન દેવામાં આવે. અને આ બાબતે તમે, અને એ સૌથી વધુ અભિમાની ત્યારે થતું હતું કરું કે ભાઈ આ જે કાંઈ છે એમાં ધોરણ 8માં વિદ્યાર્થીનો સિંહ ફાળો છે. અહીંયા સુધી તમે ખેલમાં ગયા, એમાં સૌથી વધુ સિંહ ફાળો ધોરણ 8. એટલે એ જે વર્ગ ટીચર તરીકે મને ગર્વ થતો. હા, થોડું ઓલું થતું હતું કે એના હરેક કાર્યક્રમમાં એના એ જે વર્ગ ટીચર તરીકે આમંત્રણ આપતું, પ્રવૃત્તિ એ હતી કે આવી શકાય કાંઈક ને કાંઈક સામે સિચ્યુએશન આવી જતી કે તમે રાજ્ય કક્ષાએ જાઓ, જિલ્લા કક્ષાએ જાઓ, ત્યારે આવવાનું થાય. થોડુંક મનમાં થતું હતું, કારણ કે એ જે વર્ગ ટીચરને હતું અને સૌથી વધુ ભાગ લેવાનારા બહેનો છે, એટલે કે આ સમયનું જે શક્તિ છે એ પ્રદર્શન થતું હતું. એમાં સૌથી વધુ ધોરણ 8ના વિદ્યાર્થીઓ ભાગ લીધો. એટલે એમ થાય કે ના, એ જે વર્ગ ટીચર તરીકે શાળામાં એક ગૌરવ તો છે, પણ એ જે વર્ગ ટીચર તરીકે છે ને એ વધારે થાય કે નહીં, મારા વર્ગના વિદ્યાર્થીઓ એટલા હરેક ટીચરો બેઠા છે એ શાળાની પ્રવૃત્તિઓ કરાવતા જ હોય છે, અને એને ઈચ્છા હોય કે આ પ્રવૃત્તિમાં મારા વર્ગના ટીચરો વિદ્યાર્થીઓ છે ને વધારે ભાગ લે. કારણ કે એ શિક્ષક તો હરેક વિદ્યાર્થીનો હોવો જોઈએ, અહીંયા બેઠેલા હરેક વિદ્યાર્થી એના જ છે, પણ એક વર્ગ ટીચર તરીકેની એક આખી આપણી એજ્યુકેશનની સિસ્ટમમાં છે એ વિદ્યાર્થીઓનું ધ્યાન કોણ રાખે, તો એ કે એનું વર્ગ ટીચર. એના આપણે મોનિટર હોય, ગ્રુપ લીડર હોય, એમ એ આખા વર્ગનો લીડર છે. બાકી એના માટે તો વિદ્યાર્થી બેઠો છે, બધા જ વિદ્યાર્થીઓ છે. તો હવે સરસ તમે અહીંયા સુધી પહોંચાડે, એમાં તમારો સી ફાળો છે એટલે ગર્વ થાય છે. સાથે સાથે એ થાય કે આવા વિદ્યાર્થીઓ પાછા અમને મળશે, આવો એક ક્વેશ્ચન માર્ક થાય. રેડી? મેં તમને પહેલા જ કીધું કે તમારામાં જે શિસ્ત આવી છે, તમે જે કાંઈ કર્યું છે, કારણ કે મારું પહેલું અહીંથી 15/6/2022 ની અહીંયા જ્યારે મારું અહીંયા દાખલ થયો ને ત્યારે જે તમારી છાપ હતી અત્યારે જે છે બહુ ગમે છે. અહીંયા આટલા બધા ઝાડવા છે, કુંડા છે, વસ્તુ બહાર છે, તમે ધ્યાન રાખો છો, એટલે અમને એમ થાય કે અમે જ્યાં રોપ્યું છે ને ઉગી રહ્યું. અહીંયા રોપવાનું જો આ બધા કાંઈક ને કાંઈક અહીંયા તમારા માટે, તમારામાં રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર લેવા માટે કાંઈક ને કાંઈક રોપે. તમે ખેડૂતના દીકરાઓ છો એટલે ખબર હોય કે કોઈ પણ સારો પાક લેવા માટે ખેડૂત છે એ ખેતીમાં જુદા જુદા પ્રયોગો કરે.
ખાતર એને કેવું જોઈએ છે, હરેક ખેતરને એક હરખું ખાતર ન જોઈએ, પાણી હરખું ન જોઈએ, દવા પાક પ્રમાણે અલગ અલગ હોય. અહીંયા જેટલા પણ ટીચરો છે એ બધા જ એ વિદ્યાર્થી અનુરૂપ એને માર્ગદર્શન આપે, એક હરખું બધા ન આપે કે તારે આને આ જરૂર છે તો એને એ આપે. એટલે આ પડાવ છે એ તમારા માટે ખૂબ કિંમતી છે, એટલા માટે કે આ પાયો છે. ઘણી વખત આપણે આગળ તમારી આ અવસ્થા છે, આમ તો આની પહેલા પણ કીધું કે હવે તમારામાં માનસિકથી માંડીને શારીરિક બધો ચેન્જ થાય, પણ તમારા માટે શું થાય, તમે તમારી આ જે કઈ વિચારવાની શક્તિઓ છે ને હવે જાજી બધી આ અવસ્થામાં હોય, પણ તમારી એક સમજણ શક્તિ ન હોય. એટલે તમે જયારે આગળ વધો ને ત્યારે તમને એમ થાય કે આ શિક્ષકે મારું ખૂબ સરસ માર્ગદર્શન કર્યું, મને આગળ વધાર્યો. કારણ કે હવે તમારા આના પછીના સ્ટેજ છે ને એમાં શિક્ષકો ઓછું ભાગ ભજવશે ને તમારે જાજુ કરવું, એ જે ફેસિલિટી તરીકે જ હોય એને ગ્રાઇડ જ કરવાનું. કારણ કે ઓલરેડી તમે કમ્પ્લીટ થઈને આવ્યા હોય, અહીંથી કમ્પ્લીટ કરી પ્રાથમિક શાળાએ પાયો પૂરો કરી દીધો હોય કે આ ઘડાઈ ગયો છે, આમ હવે ઘડો તૈયાર થઈ ગયો, હવે તમે પાણી નાખો એ ઠંડક જ આપશે. એટલે તમે જયારે ભૂલાય એવું જાય છે, પ્રાથમિક શિક્ષકની કરુણતા છે કે જે પાણી નાખ્યું હોય ઘડાને ઠંડક આપવા માટે પાણી ઘડાની પાણી ત્યાગીએ છે, પણ એ ઘડો ઘડનાર છે ને એ આ સમાજ આ જે પ્રણાલી છે ભૂલી જાય કે આ શિક્ષણ પાયો છે પ્રાથમિક. એટલે ઘણા એવું કીધું હતું કે અમે આ ભૂલશો ને, ભૂલવું ન જોઈએ, ભૂલવું ન જોઈએ કે અમે પ્રાથમિક શિક્ષણ તમે આગળ જાશો એવું નથી કેતા, અહીંથી બેઠેલા આના કરતા બનાવો, 5 વર્ષ થાય સરસ કલર કરો પાછી હતું એવું થઈ જાય, પણ પાયો ન દેખાય, આગળનું સ્ટ્રક્ચર દેખાય કે ભાઈ શાળા સરસ મજાની થઈ ગઈ, પાછા જૂની થઈ ગઈ, આને પાછા સરસ મજાનું એલિવેશન આપીને એના થોડું જે કાંઈ જરૂરી છે કલરની જરૂર કલર કે એને સમારકામ છે એ કરીને આપશે, પણ એ પાછી સરસ થઈ જાય કે આ સરસ શાળા બનાવી, પણ એનો પાયો તો દેખાતો નથી. કારણ કે આ પાયો મજબૂત છે ને ત્યારે આ બધી ઇમારત ઊભી છે. તો એમ તમારા જીવનમાં તમે જે પણ કારકિર્દી લેશો, પસંદ કરશો, જ્યાં રસ્તે જાશો એમાં આ પાયો જરૂરી છે. અહીંયા પ્રદીપ સાહેબે પણ વાત કરી કે તમે કોઈ પણ કાર્ય કરો છો એની પાછળ એની અસર કેટલાને થાય, સૌથી પહેલા તમારા ગુરુ અમે આંગળી, કારણ કે તમે હરીશો છો અમારે, અમારું પ્રતિબિંબ તમે સમાજમાં પાડો છો. બહાર જાઓ તમે જે કાંઈ લખાણો પહેલું એમ ક્યાં ભેળો કોણ ભણાવે, એમ નહીં કે તારી ઘરે આવું શીખવાડે, પણ એમ કે તારે નિશાળે આવું શીખવાડે. એટલે અસર પહેલા અહીંયા થાય. હા ચોક્કસ તમે કોઈ સિદ્ધિ મેળવી લેશો તો પહેલી અસર એના મા બાપની થાય, છેલ્લે ગુરુજી આવશે. કારણ કે ગર્વ છે એ લેવાની બાબત આવે ત્યારે એ સમાજની આખી જે પ્રણાલી છે એમાં શિક્ષક છેલ્લે આવે, પણ એ પાયો જ છે, છેલ્લે હોય એટલે નીચે હોય પાયો જ કહેવાય. એટલે તમે આગળ જાશો. પછી બેને વાત એક સરસ મજાની કરી કે ભાઈ બહેનો માટે ખાસ, કારણ કે આપણે જે ક્યાંથી આવીએ છીએ અને જે કક્ષાએથી આવીએ છીએ ત્યાં બહેનોને અમુક કામ પ્રાથમિકમાંથી બહાર જવાનું થાય ને કે વાણીએ રહ્યો રોટલા કરો પછી આગળ નથી, પછી બેન ગમે એટલી હોશિયાર હોય ગમે હોય ત્યાં શોખ બેને એમ કીધું તમારે જ આ સામે લડવાનું છે, પણ એ લડવા માટે તમે પણ સક્ષમ હોવા જોઈએ. તમે એક વખત એમ કીધું કે હું આ કામ નહીં કરું, મારે ભણવું જ છે, મારે કંઈક બનીને રહેવું છે, એટલે તમારો વિરોધ થશે, સમાજમાં થશે, તમારા પરિવારમાં થશે, પણ તમે એક સ્ટેજ ઉપર પહોંચી જાશો, તમે જે કંઈ ગોલ નક્કી કર્યો છે પછી એ જ જે વિરોધ કરવા વાળા છે ને તમારી પ્રશંસા ચાલુ કરી દે. પણ એના માટે એ ગોલ સુધી પહોંચવા માટે તમે ત્યાં સુધી સક્ષમ રહેવાનું છે. એક વખત તમે સામે લડ્યા પછી તમે જે કંઈ નક્કી કર્યું છે ત્યાં પહોંચવું જરૂરી છે, તો તમારી જીત પણ સામે વિરોધ હતા એ જ પાછા તમારી પ્રશંસા ચાલુ કરવાનું કરશે. આમ તો ઘણા વિદ્વાનો કહેતા હોય છે કે ભાઈ તમે વિરોધ તમારો ચાલુ થાય એટલે યાદ રાખવાનું કે તમે પ્રગતિ કરી રહ્યા છો. તમારો વિરોધ ક્યારે થાય કે તમે એનાથી આગળ વધતા છો. એ હરેકને લાગુ પડે, હરેક તમને પણ લાગુ પડે, આ બેઠેલા હરેક આપણી જેટલી પણ તમે કરો છો તમારો વિરોધ ચાલુ થાય, તમારાથી વિરુદ્ધ બોલવાનું ચાલુ થાય એટલે સમજી લેવાનું કે તમે એનાથી આગળ વધો છો. કોઈ માણસને પોતાનાથી માણસ ઈચ્છા છે કે ભાઈ તમે તમારા જે કાંઈ છે એનાથી આગળ વધવાની કોશિશ કરો એટલે માણસ કેમ થાય મારાથી આગળ. હમણાં એક જ ઓલું હતું કે મિત્ર છે એ આગળ વધી જાય ને તો એ આમ થાય કે એ કેમ આગળ વધી ગયો, પહેલો નંબર કેમ આવી ગયો મારા તરફથી, સમજાઈ ગયું.
સરસ મજાના ત્રણેય અભિનયો થયા, સરસ મજાની વાત એમાં રજૂઆત હતી. એમાં છેલ્લે 8મા વાળાની એની પોતાની આખી પરીક્ષાની પરીક્ષામાં કેવું કેવું થાય, આપણે ભગવાનને કેવા કેવા પ્રાર્થનાઓ કરીએ કે આવું થાય આવું આવે, છેલ્લે આપણે કાંઈ ન કરીએ તો આવું થાય. આપણી શિક્ષણની કરુણતા એ છે કે હોશિયાર વિદ્યાર્થી જ્યારે આખો હોય ને ચોરી કરીને આવ્યો હોય એટલે એ ફર્સ્ટ નંબર આવે ત્યારે ઓને તકલીફ પડે કે ભાઈ આ કેમ આગળ વધી ગયો મારો મિત્ર. હું તો એટલી મહેનત કરું છું. ઘણી વખત મહેનત કરવાની દિશા પણ યોગ્ય નથી હોતી, એટલે આપણે મહેનત કરતા હોઈએ છતાં આપણો નંબર ન આવતો હોય તો યોગ્ય દિશામાં પણ મહેનત કરવી જરૂરી છે. અહીંયા આ જે કાંઈ છે શાળા એ તમારે સપનું અહીંથી બનાવીને જવાનું છે. ગોલ જેને સાહેબે પહેલા કીધું કે ગોલ તમારે બનાવવાનું છે અને સાકાર કરવાનું છે ને. હવે કાલથી શરૂઆત થાય, વિદાય પછી 8મું તમે પૂરો કરો એટલે અહીંથી એક સપનું તમારું જોવાઈ જાય કે હવે મારે શું કરવું છે, ક્યાં બનવું છે, અને એને સાકાર કરવાનું કામ હવે પછી કાલથી એટલે કે ધોરણ 9 થી શરૂઆત થઈ જશે. પૂરું. એટલે આમ તો મારે હે ને વાત કરી હતી કે ભાઈ વગાડવાના છે એટલે બોલવા દઈએ એટલે આપણે તો બોલી નાખીએ, પણ આજ તો એક વર્ગ ટીચર બોલવાનું હતું એટલે બહુ જાજુ. આમ તો એ વર્ગને હું પાછું જાજુ દેવાનું, અહીંયા તો શબ્દો પણ ઘટે. રેડી? એટલે સફળતા છે એ કિસ્મતથી નથી મળતી. સફળતા કિસ્મતથી નથી મળતી, તમારી મહેનતથી મળે છે. એટલે તમે મહેનત સતત કરતા રહેજો. અહીંયા તમારો એન્ડ નથી, અહીંયા તમારો ભણવાનો એન્ડ નથી. અને એન્ડ હંમેશા એવું કહે છે END એન્ડ એટલે અંત. આ અંત નથી. એફોર્ટ નેવર ડાય. એન્ડ નો થાય એફોર્ટ નેવર. પ્રયત્ન ક્યારેય મરતા નથી. તમે અહીંયા જેટલા પ્રયત્નો કર્યો છે એનું ફળ તમને આગળ મળશે આગલા ધોરણમાં. તમને એમ થાય કે આ બધું અહીંયા ભણાવે છે એટલું કઈ એમાં સાહેબ હવે તો હાથનું પૂરું થઈ ગયું, 8માં હવે આ હાથમાં ભૂલી જવાનું. નેવર. એક કડી બીજા કડી સાથે જોડેલી છે. ધોરણ 6 હોય 7મું હોય 8મું તો એનો પાયો 1 થી 5 છે. એમાંથી કઈ કરેલું એના પછી આ બધું થાય છે. હવે આમ તો જાજુ બોલવું નથી, પછી આ વિદાય કહેવાય, આ ભાષણ નથી. એટલે છેલ્લે એટલું કેવું, હવે કંટાળી ગયા એના ઉપરથી એવું લાગે છે. છેલ્લે એટલું જ કેવું છે, કેવી સુંદર છે આપણી પરિભાષા, કેવી સુંદર છે આપણી પરિભાષા. હું શબ્દ અને તમે અર્થ, તમારા વગરનું બધું વ્યર્થ. ક્યાં તમે અને ક્યાં હું, ક્યાં તમે અને ક્યાં હું, મળ્યું શું ગુમાવ્યું શું, સવાલ ઘણા જવાબ એક તમે. વિદાય સમારંભ 2024-25 મને એમ થાય છે કે હું એન્કરિંગ કરું છું. દર વખતે બોલવાનું થાય છે એટલે ઘડી કેમ થયું કે પાછો હું બોલું. ધોરણ 8નો વિદાય સમારંભ સરસ મજાનો સમાપન કાર્યક્રમ તરફ જવા જઈ રહ્યો છે. અહીંયા શાળાના શિક્ષકશ્રીઓ દ્વારા અને ધોરણ 8ના વર્ગ શિક્ષક ધર્મેન્દ્રભાઈ કાછડ દ્વારા વિદ્યાર્થીઓને કાયમ માટે સંભાળનું રહે તે માટે ભેટ સ્વરૂપે એક આપણું ધર્મ પુસ્તક, હિન્દુ ધર્મનું ધર્મ પુસ્તક, એમાં શાળાના તમામ શિક્ષકશ્રીઓનો ફાળો છે. એક શ્રીમદ ભગવદ્ ગીતા પુસ્તક આપવાનું છે શાળા તરફથી. એક તમારે ભણવા માટે પેડ અને એની સાથે પેનની ભેટ શાળા તરફથી આપનાર છે. ધોરણ 8ના વિદ્યાર્થીઓ અને શિક્ષકશ્રીઓ જેના પણ નામ બોલાય તેઓ અત્રેથી આવે અને આ ભેટ આપે અને વિદ્યાર્થી આ ભેટ સ્વીકારે. કોઈ પણ પ્રશ્ન જ્યારે તમે મૂંઝવણ અનુભવો છો, હમણાં આપણે આગળ વાત કરી છે કે તમે જ્યારે કોઈ પણ જગ્યાએ મૂંઝવણ અનુભવો ત્યારે તમને અહીંથી શ્રીમદ ભગવદ્ ગીતા આપવાની છે. તો જ્યારે પણ તમે મૂંઝાવશો ત્યારે આ ભગવદ્ ગીતામાં એનો હલ, એ સમસ્યાનું નિવારણ શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે કે ભાઈ ક્યાંયથી તમને કાંઈ જવાબ ન મળે ત્યારે આ પુસ્તક વાંચજો. એટલા માટે તમને એ સ્મૃતિ રૂપે ભગવદ્ ગીતા આપણે એવો પરંપરા થઈ ગઈ, કયા વર્ષે આપ્યું તો તમને ખ્યાલ હોય બરાબર. અને આપણા કોર્સમાં પણ શ્રીમદ ભગવદ્ ગીતા છે એ દાખલ હવે ઇન્વોલ્વ થઈ ગઈ છે. તો એનો હલ છે એ આ પુસ્તકમાં છે. એટલે કદાચ તમે જ્યારે મૂંઝાવ છો, તમને જ્યારે કાંઈ ગમતું નથી, તમને બેચેની અનુભવાય છે, ત્યારે એક એનું પાનું ખોલીને ખાલી વાંચજો. મંત્રો આપ્યા છે એની સાથે સાથે જે આપણા જે કાંઈ પર્વો છે, અધ્યાયો છે, એનું એમાં સરસ મજાનું નિરૂપણ છે, ભાષાંતર છે. તો હું અહીંથી નામ બોલું છું, શિક્ષકશ્રીઓના નામ બોલું છું. એ તમામ શિક્ષકશ્રીઓ છે એ આવે, એની સાથે સાથે વિદ્યાર્થીઓ ઊભા થઈ આવે અને આ ભેટ છે એ સ્વીકારે.
ધર્મેન્દ્રભાઈ કાછડને વિનંતી કરું વર્ગ શિક્ષક તરીકે. આસ્થાબેન બુધાભાઈ સાંભળ, અભયભાઈ નાથાભાઈ સાંભળ, અંજલિબેન વાઘાભાઈ શેફાત્રા, અવનીબેન મુન્નાભાઈ ત્રમટા. ચારે વિદ્યાર્થીઓ આવે, એમના વર્ગ શિક્ષક શ્રી હસ્તક છે એ આ ભેટ સ્વીકારે. આપણે બધા સૌ જોરદાર તાળીઓના ગડગડાટ સાથે એમને વધાવીએ આવી સુંદર મજાની ભેટ આપવા માટે. આ બાજુ આવતા રહ્યો એટલે સરસ મજાનું આપણો વિડીયોગ્રાફી ચાલુ છે. ફોટા પાડવા માટે એક ભાઈને વિનંતી છે કે હરદીપભાઈ તમે થોડુંક કાર્યકાળ સંભાળો. ફરીથી એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધારો. ખૂબ ખૂબ શુભેચ્છાઓ દરેક વિદ્યાર્થીઓને. આપના આગામી જીવનમાં આપ સતત પ્રગતિના પંથો સર કરતા રહો અને ઉજ્જવળ ભાવિ તમારું બને એવી સૌને શુભેચ્છાઓ. અંજલિબેન, આ છે ને ભાઈઓનું અવનીબેન મુન્નાભાઈ ત્રમટા. અંજલિબેન છે, આવી જાઓ. ઓકે. અભયભાઈ, જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે વધારીએ. અભયભાઈ, ફરીથી જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવીએ. આમાં પેડ છે એ ધર્મેન્દ્રભાઈ કાછડ તરફથી છે, શ્રીમદ ભગવદ્ ગીતા સમગ્ર સ્ટાફ તરફથી છે. આપણા ક્લસ્ટરના CRC શ્રી દિલીપભાઈ ખંભાળિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણા આમંત્રણને માન આપી જોરદાર તાળીઓના ગડગડાટ સાથે એમને વધાવીએ. ત્યારબાદ આ ભેટની પરંપરા આપણે આગળ ધપાવતા ભાવિક રમેશભાઈ સરવૈયા, ધ્રુવી સંદીપભાઈ જાદવ, હિરેનભાઈ રમેશભાઈ જાદવ, જાગૃતિબેન ભોળાભાઈ સાંકળિયાને વિનંતી કરીએ કે આગળ આવે. આપણા ક્લસ્ટરના CRC શ્રી દિલીપભાઈ ખંભાળિયાને વિનંતી કરું કે એમના સ્વહસ્તેથી આ વિદ્યાર્થીઓને ભેટ આપે. આપણે સૌ જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવીએ એમને. ભાવિકભાઈ રમેશભાઈ સરવૈયા, ભાવિકભાઈ આ બધું જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવીએ ભાવિકભાઈને. ધ્રુવી સંદીપભાઈ જાદવ સાહેબને વિનંતી કરીએ કે ચારેય વિદ્યાર્થીઓને તમે જ આપી દો. ધ્રુવી સંદીપભાઈ જાદવ, ધ્રુવીબેન આગળ આવો. હિરેનભાઈ રમેશભાઈ જાદવ, જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવીએ. ફરીથી હિરેન રમેશભાઈ જાદવ, સૌથી નટખટ અને સંકલ સ્વભાવ હિરેનભાઈ. જાગૃતિબેન ભોળાભાઈ સાકરિયા, જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે વધારીએ. આ તમારું કાયમી સંભાળનું છે. શ્રી ભટલી પ્રાથમિક શાળા નંબર 2 તરફથી આપને ભેટ મળનાર છે. ત્યારબાદ જયદીપ ભોળાભાઈ રાઠોડ, જયશ્રી પ્રવીણભાઈ જાદવ, જ્યોતિ વિરમભાઈ ત્રમટા, કેવલ મામૈયાભાઈ સાંભળ. વિપુલભાઈ કટેશિયાને વિનંતી કરું કે આ વિદ્યાર્થીઓને ભેટ સ્વરૂપે આપે ઝડપથી. વિપુલભાઈ કટેશિયા, જયદીપ ભોળાભાઈ રાઠોડ, જયદીપભાઈ આપણા ભૂતપૂર્વ મહામંત્રી શ્રી. એકવાર જોરદાર ફરીથી તાળીઓના ગડગડાટ સાથે જયશ્રી પ્રવીણભાઈ જાદવ, જયશ્રીબેન ખોખો પ્લેયર સ્ટેટ લેવલ અંડર 14, જ્યોતિ વિરમભાઈ ત્રમટા, નાના ને નાચુકડા સૌના લાડકા ફોઈ. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે ફરીથી વધાવીએ એમને. કેવલ મામૈયાભાઈ સાંભળ. કેવલભાઈના બાના બાજી શીખવી તો કેવલભાઈ શીખજો બધા 8મા વાળા. કેવલ, જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. ત્યારબાદ ખુશી ધનજીભાઈ જાદવ, ઈશાન પ્રવીણભાઈ રાઠોડ, મેના ગોકુલભાઈ શેફાત્રા, મિલન પ્રવીણભાઈ રાઠોડ. સૌ વિદ્યાર્થીઓ આવે. શીતલબેનને વિનંતી કરીએ કે આ ચારે વિદ્યાર્થીઓને ભેટ આપી એમને જે ભેટ આપણે આપવાની છે સ્મૃતિ રૂપે એ આપે. ઝડપથી સંધ્યાબેન તમે છે તૈયાર કરી રાખજો. જોરદાર ખુશી ધનજીભાઈ જાદવ, ધોરણ 8, સૌમ્ય સ્વભાવ અને સદાય હસમુખો ચહેરો ખુશીબેન. કિશન પ્રવીણભાઈ રાઠોડ, કેપ્ટન ઓફ ખોખો અંડર 14, કિશન પ્રવીણભાઈ રાઠોડ. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે કિશનભાઈને વધાવીએ. મેના ગોકુલભાઈ શેફાત્રા, અંડર 14 બેનો ખોખો એથ્લેટિક્સ દોડ સ્પર્ધા. ખૂબ ખૂબ અભિનંદન મેનાબેન તમારા રાજ્ય કક્ષા માટે. મિલન પ્રવીણભાઈ રાઠોડ, રમેશ માટે તૈયાર મિલનભાઈ. મિલન પ્રવીણભાઈ રાઠોડ, નિરાલી નરસિંહભાઈ મકવાણા, નીતિશાબેન અશ્વિનભાઈ માણકોલિયા, પંકજભાઈ નરેશભાઈ ગોહિલ, પારસભાઈ દિનેશભાઈ જાદવ. ભાવિકાબેનને વિનંતી કરું કે આવે અને ભેટ સોગાદો આપે. નિરાલીબેન નરસિંહભાઈ મકવાણા, નિરાલીબેન નરસિંહભાઈ મકવાણા, નિરાલીબેન કાંઈ વાંધો નહીં, ચાલશે. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવીએ સૌને. નિરાલીબેન નરસિંહભાઈ મકવાણા, નીતિશાબેન અશ્વિનભાઈ માનકોલિયા, ખોખો પ્લેયર અંડર 14 બહેનો. ખોખોને આમની જીવતું રાખજો. અહીંથી જે તમને મળ્યું છે તે પંકજ નરેશભાઈ ગોહિલ, પારસ દિનેશભાઈ જાદવ. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવીએ. પરિતા નાજાભાઈ ત્રમટા, પરિતા રસિકભાઈ માણકોલિયા. આરતીબેનને વિનંતી કરું કે આવે અને ભેટ સોગાદો આપે.
પરિતા નાજાભાઈ ત્રમટા, પરિતા રસિકભાઈ માણકોલિયા. કેપ્ટન ઓફ ખોખો અંડર-14 પરિતાબેન, કોંગ્રેચ્યુલેશન. રાજ્ય કક્ષાની દોડ સ્પર્ધા માટે તમને પણ ખૂબ આગળ વધો, જીવનમાં સતત પ્રગતિ કરતા રહો એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પરિતાબેન નાજાભાઈ ત્રમટા, આજે સુંદર મજાનું વક્તવ્ય આપવા બદલ થેન્ક યુ વેરી મચ. બોલતા શીખ્યા એના માટે. પ્રકાશ અમરસિંહભાઈ ગોહિલ, રાહુલ ભૂપતભાઈ સાંકળિયા. પ્રકાશ અમરસિંહભાઈ ગોહિલ, રાહુલ ભૂપતભાઈ સાંકળિયા. ધર્મેન્દ્રભાઈ ડોડિયાને વિનંતી કરું કે આવે અને આ જે જીવન પથ ઉજાળનાર પુસ્તક શ્રીમદ ભગવદ્ ગીતા પેડ અને પેન ભેટ સ્વરૂપે સ્વીકારે. પ્રકાશ અમરસિંહભાઈ ગોહિલ, રાહુલ ભૂપતભાઈ સાંકળિયા, પ્લેયર ઓફ ખોખો અંડર-14, નાનું પણ નાગનું બચ્ચું. જોરદાર તાળીઓના ગગડા સાથે આપણે વધાવો એને. રવિ ભોળાભાઈ ઝાપડિયા, રેખાબેન, ગૌતમભાઈ સાંકળિયા. આવો ઝડપથી. રિંકલ મહેશભાઈ રાઠોડ. ત્રણેય વિદ્યાર્થીઓને વિનંતી છે કે ઝડપથી પ્રદીપભાઈને વિનંતી કરું કે પોતાના સ્વ હસ્તે તમારામાં જેવા ગુણો છે એવા જ ગુણો વિદ્યાર્થીઓમાં પ્રગટે. ઝડપથી. રવિ ભોળાભાઈ ઝાપડિયા. ઓહો, રવિને જરૂરત છે હો, પ્રદીપભાઈ જેવું જ થવાનું. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. રેખા ગૌતમભાઈ સાંકળિયા, આજીવન મધ્યાહન ભોજન મંત્રી. રેખાબેન સરસ કામ મધ્યાહન ભોજનમાં કરી રહ્યા હતા અને આગળ જ્યાં પણ જાય ત્યાં કરશે. રિંકલ મહેશભાઈ રાઠોડ, સફાઈ મંત્રી, શ્રેષ્ઠ સફાઈ મંત્રી આપણા. જોરદાર તાળીઓના ગગડા સાથે વધાવીએ. ત્યારબાદ વિજય જેઠાભાઈ જાદવ, શ્રદ્ધા કલ્પેશભાઈ મકવાણા અને રાજેશભાઈ દામોદ ઝડપથી આવે અને હું પોતે એને મારા સ્વ હસ્તે ભેટ સોગાદો આપું છું. તમે કંઈક બોલજો. હારે વિજયભાઈ આવો, આંકડા માસ્ટર. ઉભો તો રે, ફોટો તો પાડો દે સાહેબ, તારા ફોટો પાડે. હાલો ચાલતા નો હાલ જ. સરસ મજાની ભેટ ધોરણ 8ના વિદ્યાર્થીઓને મળી ચૂકી છે અને સાચવજો, જાળવજો અને જ્યારે પણ જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરજો. માત્ર શિક્ષકો દ્વારા શાળાને વિદ્યાર્થીઓને ભેટ નથી આપી, પણ વિદ્યાર્થીઓએ પણ આપણી શાળાને એમ કહેવાય ને કે ટીપે ટીપે સરોવર ભરાય અને એ ટીપું કદી ન વેડફાય. પાણી માટે આવું બોલાય છે, એવું લક્ષ્મી પૈસા માટે પણ છે કે એક એક રૂપિયો તમે જે બચાવો છો એ એક રૂપિયો છે, એક રૂપિયો ક્યારે 1 કરોડ બની જાય એ કોઈને ખબર નથી રહેતી. તો આવું જ કંઈક કામ ધોરણ 8ના વિદ્યાર્થીઓએ એના વર્ગ શિક્ષકની સલાહ સૂચનથી કર્યું છે. તો આપણી શાળામાં ધોરણ 8ના બાળકોએ પણ પોતાની અહીં સ્મૃતિ છોડવા માગે છે આ રકમ આપીને. આ માટે ધોરણ 8ની શરૂઆત થઈ ત્યારથી ધોરણ 8ના વર્ગ શિક્ષક ધર્મેન્દ્રભાઈ દ્વારા સતત બાળકોને પ્રોત્સાહન આપી અને એક રકમ એકઠી કરવામાં આવી. ધોરણ 8ના બાળકોએ પોતાની યથાશક્તિ પ્રમાણે આમાં દરેક વિદ્યાર્થીઓ 30ની આપણી સંખ્યા છે તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેવી શક્તિ એવી ભક્તિ, યથાશક્તિ. આપણે એવા ઘણા બધા શબ્દો છે કે કંઈક ને કંઈક આ જે ખજાનો બન્યો છે, ભંડાર બન્યો, જે પૈસા એકઠા થયા, મને જણાવતા આનંદ થાય છે કે આ રકમ વર્ષની શરૂઆતમાં એટલે જુલાઈથી શરૂ કરી અને અત્યારે એપ્રિલ સુધીમાં કુલ રકમ 3500 રૂપિયા જેવી થઈ છે. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવીએ એને. 3500 રૂપિયા એ કાંઈ એમ કહી શકો કે ભાઈ નાની એવડી રકમ નથી તમારા માટે, બરાબર. આમ ભલે એનું કાંઈ કદાચ વડીલો માટે એના માટે કંઈક સૂક્ષ્મ હશે, પણ આ કુબેરનો એક ખજાનો જ છે. આ રકમ જે ભેગી થઈ છે એ ધોરણ 8ના બાળકો પણ શાળામાં આપવા માગે છે. સમગ્ર વર્ષમાં ધોરણ 8ના ભાઈ બહેનો દ્વારા આ 3500 રૂપિયા એકઠા થયા છે. હું બધા વિદ્યાર્થીઓને વિનંતી કરું કે એકવાર જોરદાર આ તાળીઓથી આ બાળકોને આવકારે. ભવિષ્યમાં પણ આવી રકમો શાળામાં ભેટ અર્પણ થાય ને એનો યોગ્ય ઉપયોગ થાય. આની સાથે હું જાહેરાત કરી દઉં વારવાર એક કે અત્યાર સુધી આપણે આ પૈસા 8મા ધોરણવાળા જે આપતા, કંઈક ખોટા આપતા, કે XYZ જે વસ્તુ આપતા, એના અનુસંધાને આપણે કંઈક લેતા હતા. પણ આ વખતે એક તમારા માટે એક વસ્તુ એમાંથી 3500 રૂપિયામાંથી એક તમારા માટે વસ્તુ આવતા સત્રથી શરૂ કરવાની છે. એક છાપાનું સ્ટેન્ડ બનાવવાનું છે અને દરરોજ આપણી શાળામાં છાપું આવશે અને રિસેસના સમયમાં અને એક્સ્ટ્રા ટાઈમમાં એ તમારે વાંચવાનું છે. એનું સ્થળ આપણે નક્કી કરશે, બરાબર. એટલે એકવાર ફરીથી આ તમામ બાળકો માટે જોરદાર તાળીઓ. જે આ તમામ વિદ્યાર્થીઓ દ્વારા શાળાને ભેટ આપનાર છે ધોરણ 8ના વર્ગ શિક્ષકશ્રીઓ, આચાર્યશ્રી અને સમગ્ર સ્ટાફ CRC સાહેબને વિનંતી કરું કે આગળ આવે. તમામ બાળકોને વિનંતી કરીએ કે આ ભેટ અર્પણ થતો હોય એવો એક ફોટો આપણે ફોટો સેશન માટે જોડાય. ધોરણ 8ના તમામ વિદ્યાર્થીઓ ઊભા થાય, 8ના વિદ્યાર્થીઓ ફોટો સેશન માટે ગોઠવાય
અને પછી માઇકમાં ફરીથી તમારે ગરબા લેવાના છે તો એની જાહેરાત થશે. ત્યારબાદ આપણે થોડીક 5-10 મિનિટની નાના બાળકોને રિસેસ આપશું અને ત્યારબાદ ગરબામાં જોડાશું. 2 જગ્યાએ આપણે ફોટો સેશન થવાનું છે, એક મધ્યન ભોજન શેડમાં અને એક સામે આપણે બોર્ડમાં. એટલે એ વ્યવસ્થા આપણે સૌ શિક્ષકોને વિનંતી છે, સૌ વિદ્યાર્થીઓને વિનંતી છે કે બંને જગ્યાએ જ્યારે બોલાવવામાં આવે ત્યારે પહોંચે. હું પરિતાબેનને વિનંતી કરું કે આગળના કાર્યક્રમનો દોર સંભાળે. પરિતાબેન. नमस्कार। न हर समंदर में मोती सदा मिलते हैं, न हर समंदर में मोती सदा मिलते हैं, न हर मंजर में दीप सदा जलते हैं, पर जिनके खिलने से समस्त उपवन खिल उठे, ऐसे पुष्प उपवन में सदियों बाद ही खिलते हैं। एवा सरस नाना नाना बधा पुष्पो फूलड़ाओ जे अत्यारे आजे जे विद्यार्थीओ माटे आपणे कार्यक्रम राख्यो छे धोरण 8 ना विदाय लई रह्या छे ए विद्यार्थीओ पछी बालवाटिकाथी लई अने धोरण 7 ना विद्यार्थीओ आपणी वच्चे मुख्य मेहमान तरीके पधारेला CRC साहेब, आचार्य साहेब तथा मारा साथी शिक्षकगण, हूँ जो कि मने आभार विधि माटे बोलाव्यो छे એટલે આભાર વિધિ જ કરવાની હોય, પણ થોડુંક મારે પણ કેવું છે એવું થઈ ગયું કે લાવો ને થોડુંક હું કહી દઉં. આભાર વિધિ તો થતી જ રહેશે. તમે ઇતિહાસમાં પણ જોયું હશે, ગુરુ દ્રોણ 100 કૌરવો અને 5 પાંડવોને શિક્ષા આપે છે. ઘણા બધા એની પાસે નીચેથી કામ કરીને જતા રહ્યા, પણ એમાં ગુરુ દ્રોણને એક શિષ્ય ખૂબ વહાલો હતો, અર્જુન. અને એ અર્જુન તરફ એવો ફોકસ કર્યો કે એ સૌથી વધારે સૌથી સારામાં સારો બેસ્ટ ધનુર્ધારી બને. એના માટે એણે સામદામ દંડ, જે ચાણક્ય નીતિ કહેવાય, એવી નીતિ વાપરી કે પેલો એકલવ્ય છે એના કરતાં પણ વધારે ધનુર્ધારી બની ગયો હતો. અને ગુરુ દ્રોણ, જો ગુરુ દ્રોણ જેવા ગુરુ દ્રોણને પણ પોતાના શિષ્ય માટે ગર્વ હતો અને એના માટે પોતાના શિષ્યને બેસ્ટ કહેવડાવવા માટે એણે બીજાનો અંગૂઠો કાપી લીધો હતો. આ તમે વાંચ્યું હશે, જોયું હશે. એમ આપણા ધર્મેન્દ્ર સાહેબે પણ ખૂબ જ ગર્વ મહેસૂસ કર્યો અને હમણાં જ વાત કરી. હવે તમે એક બીજો કદાચ ફિલ્મો જોતા જ હશો. ફિલ્મોમાં એક સ્ટોરી છે સૂર્યવંશમ. એ પેલા અમિતાભ બચ્ચનનું નામ કંઈક ભાનુપ્રસાદ કેવું કંઈક નામ છે. અને એને એ ફિલ્મમાં એક સરસ મજાનો ડાયલોગ કીધો છે, જે છીણી અને હથોડીનો માર સહન ન કરી શકે, જો જે પથ્થર છીણી અને હથોડીનો માર સહન ન કરી શકે એ ક્યારેય મૂર્તિ ન બની શકે. બરાબર? અને જે ખેતર હળ ચલાવવાથી ડરતું હોય એના ઉપર ક્યારેય પાક સારો ન ઉપજી શકે. એટલે અહીંયા જેટલા શિક્ષક મિત્રો બેઠા છે, કદાચ તમારા મિત્રો પણ હશે, એણે પણ તમને ક્યારેક શીખવાડવામાં ક્યાંક કટુ વચન કીધા હશે, તો એ આ બધા છીણી અને હથોડીના માર જ છે, આ સહન કરવાના છે. હવે તમને ઘણી વખત એવું પણ થાય કે હવે આપણે આગળ શું કરશું. એના માટે તમને એક સરસ મજાનું અહીંથી પુસ્તક પણ ભેટ આપવામાં આવ્યું છે. એમાં લગભગ દરેક 100 આપેલા છે. બાકી આપણે મનસુખ સાહેબે વાત કરી હતી કે તમારામાં જે ઈશ્વરે આપેલી આવડત, અને સાહેબ ઓળખી ગયા હતા આવડત, કે તમારામાં કંઈક સુષુપ્ત શક્તિ છે અને એણે કોચ રાખ્યા અને ખોખોની એક ટીમ તૈયાર કરી અને રાજ્ય લેવલે પહોંચાડી. આ સાહેબને એક દીર્ઘ દ્રષ્ટિ છે. આવા ગુરુ દ્રોણ જેવા આચાર્ય આપણને મળ્યા છે, તો આપણે કેમ અર્જુનની જેમ પેલા પક્ષીની આંખ ન દેખાય, આપણને પણ પક્ષીની આંખ જ દેખાવી જોઈએ. પછી જ્યોતિબેને પણ એમની જે પોતાની લાગણી વ્યક્ત કરી, એમને વક્તવ્ય આપી કે અમારી શાળામાં આવું હતું અને હવે આવું થઈ રહ્યું છે. કિશનભાઈએ પણ શાળાની જે કંઈ 8 વર્ષ પહેલા શાળાની જે સ્થિતિ હતી ત્યાંથી લઈ
અને અત્યારની સ્થિતિ વિશે વાત કરી. પેલા માનસીબેને વાત કરી કે સૂર્ય ઉગે છે તો શા માટે ઉગે છે? આથમવા માટે જ ઉગે છે. એ કઈ ચોચો તો રહેવાનો નથી. તો આપણે જ્યાં ભેગા મળ્યા છીએ તો પાછા છૂટા પડવાનું જ છે. એક ને એક દિવસ તો છૂટા પડવાનું જ છે. પણ આ વિદાય, સાહેબે વાત કરી હતી, વિદાય એટલે વિદ્યાર્થીઓની વિદ્યા લઈને છૂટા પડવાની વિદાય છે. અને પરિતાબેને એક સરસ મજાની વાત કરી હતી કે અમને આ શાળામાં જે કંઈ શીખવા મળ્યું છે એ જે કંઈ શીખવા મળ્યું છે એની ઘણી બધી વાતો કરી. અભયભાઈએ પણ એની વાતો કરી. પ્રદીપભાઈએ વાત કરી કે તમે જ્યારે પહેલી વખત અહીંયા આવ્યા શેડા લૂસતા આવતા અને અત્યારે તમે આમ અરીસામાં જોઈને આવો છો, પાવડર લગાવીને આવો છો, ધોરણ 8 પૂરું કર્યું ત્યારે આ તમારામાં ફેરફાર છે. હવે તમારે આગળ જઈને તમારી સામે ઘણા બધા પડકારો આવશે. વાત કરી ને કે તમારે હવે એ પડકારોમાં આંગળી કોઈ ચીંધે તો કેવી રીતે, અરે વાહ તમારા સાહેબ કોણ હતા, અરે વાહ તમારા મમ્મી પપ્પા કોણ છે, આમ પૂછવા જોઈએ. આ કયા તારા સાહેબ હતા, આવું ન પૂછવા જોઈએ. બરોબર? એ ચારિત્ર્યની વાત કરી, ઘણું આગળ વધવાની, તમારે જે કંઈ શીખવવાની વાત કરી એ બધું તમને ખબર જ છે. અને સાહેબે સરસ મજાની વાત કરી હતી. પછી આરતીબેને પણ જીવનમાં 4 તબક્કાની વાત કરી. એમાંથી 2 તબક્કા તમારા અહીંયા પૂરા થાય છે. અને હવે તમારામાં જે શારીરિક અને માનસિક વિચારોમાં પણ ફેરફારો આવશે. અને એમાં કેવી રીતે આગળ વધવું એના માટે તમને ઉપચાર તરીકે, સોલ્યુશન તરીકે એક પુસ્તક પણ ભેટ આપી દીધું છે. ક્યારેક વાંચતા રહેજો. હું તો કહું છું કે રોજ એક પાઠ વાંચવાનો, એમાંથી રોજ એક અધ્યાય પૂરો કરવાનો. પરિતાબેને પોતાની શાળા વિશે સરસ મજાની વાત કરી અને ખુશીબેને એના વિચારો રજૂ કર્યા. ખુશીબેન અને પરિતાબેનને તો નામ મને પણ કંઈક બોલવા આવવું પડ્યું. અને જે કંઈ ધોરણ 6, 7 અને 8ના બહેનો હતા એણે પોતાની લાગણીઓ ગીતો દ્વારા રજૂ કરી, નાટક દ્વારા રજૂ કરી. આ બધી લાગણીઓ જોઈ અને મને તો એવું હતું કે એક પેલું અત્યારે માર્કેટમાં છે, શું છે, મોટું ઓલું વાદળી કલરનું ટીપણું, એક ટીપણું મંગાવવું પડશે. બધાના આંસુડા ભરાઈ જશે. હરામ જો કોઈની આંખ ભીની થઈ હોય તો કોઈને કાંઈ પડી જ નથી. આમ તો એક તો મજા, બસ વિદાય છે ને. સાહેબે વાત કરી એટલે તમને તરત જ એ લાગી ગયું કે ના વિદ્યા લેવાની વિદાય છે. એટલે તમારે એક બેને વાત કરી હતી કે આ વિદાય ખુશી અને ગમનો બંનેનો દિવસ છે. ખુશી શાના માટે? કે તમે આગળ કંઈક વધવાના છો. આ તમારું એક પગથિયું અહીંયા પૂરું થયું તો હવે આગળનું પગથિયું એક સ્ટેજ, આગળના સ્ટેજમાં તમે જવાના છો. તો એ સ્ટેજમાં જવા માટેની ખુશી છે. હવે તમે ધીમે ધીમે મોટા થઈ ગયા. હવે તમારા ઘરમાં પણ તમારે કોઈ તમને પૂછશે કેમ ધોરણ 8માંથી 9માં આવ્યા, 10માં, હે ફલાણા હું આવું કંઈક કરું, કંઈ મને ખબર. એટલે તમારું પણ હવે ઘરમાં પણ વેલ્યુ વધતી જાય છે. હવે પછી આપણે જે એમના ધર્મ ધુરંધર એવા વર્ગ શિક્ષક ધર્મેન્દ્રભાઈ કાછડ, એમને તો જો દ્રોણને પણ મેં હમણાં વાત કરી કે એમને પણ ગર્વ હતો એના શિષ્ય પ્રત્યે. તો સાહેબને પણ એના શિષ્ય પ્રત્યે ગર્વ હોય જ ને. અને ખરેખર મને તો એવું જ હતું કે હમણાં રૂમાલ એક આપવો પડશે, પણ સાહેબે ઘણો કંટ્રોલ રાખ્યો, સારું કહેવાય. સાહેબને એક પ્રશ્ન મૂંઝવતો અને એ પ્રશ્નમાં તમે ખરા ઉતર્યા છો એટલે સાહેબે ખૂબ પ્રાઉડ ફીલ કર્યું છે. પછી આગળ જોઈએ કે વિદાય શબ્દ તમને એક હમણાં જ વાત કરી, ખુશી અને ગમ કેટલા માટે કે હવે આપણે છૂટા પડવાના છીએ. પણ વિદાય ક્યારેય શમશાન સુધી જવાની હોય ને ત્યારે જ વિદાય કહેવાય. બાકી તો આપણે ગમે ત્યારે મળતા જ રહેવાના છીએ. કોઈ પણ પ્રશ્ન હોય, શાળા હંમેશા તમારા માટે અહીંયા ઉપલબ્ધ છે અને હંમેશા શાળાના દ્વાર તમારા માટે ખુલ્લા છે. સાહેબે એક સરસ મજાની વાત કરી તે સ્ત્રી શક્તિની કે ખોખોની રમતમાં મોટા ભાગની 8માની બહેનો હતી અને 8માની બહેનોએ એવો એની તાકાતનો પરચો બતાવી દીધો. હું તો સાહેબ જાતો તો સાથે રમાડવામાં, એટલે અમને ખબર છે કે ભડલી પ્રાથમિક શાળાનું નામ આવે એટલે સામેવાળી ટીમોના હાડકા ગળી જતા કે હવે આપણું પૂરું. એટલે એટલો એક ડરનો માહોલ તૈયાર થઈ ગયો હતો ભડલીના નામથી. અને એ ડરનો માહોલ તો પહેલેથી જ હતો. છાપામાં નામ આવતું ભડલીનું, પણ હવે છાપામાં નામ આવ્યું સારા કામથી. તો આ સિલસિલો આપણે જાળવી રાખશું. તમે બધા તમારા મમ્મી પપ્પાને
સમજાવો. ધીમે 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 પરિવર્તન જરૂરી છે અને એ પરિવર્તન માટે આપણે સૌએ શિક્ષણની જરૂર છે. પ્રદીપભાઈએ વાત કરી હતી કે શિક્ષણ એ જ્ઞાન એ પ્રકાશનું સ્વરૂપ છે અને જે પેલું દોરડું અંધારામાં નહોતું દેખાણું અને સાપ લાગ્યો તો એમ આ જ્ઞાન રૂપી પ્રકાશ મળશે તો તમારા જીવનમાં જે કંઈ સમસ્યાઓ છે એ બધી દૂર થશે. જ્યાં આજે આમ કહેવાય કે કુદરત પણ ધોરણ 8 ની બહેનો બેઠી છે એને વારંવાર ફૂલડા વધાવતો જાય છે, વારે વારે એની ઉપર ફૂલડા જ વધાવે છે. તો આવા સરસ મજાના કાર્યક્રમમાં નાના નાના બાળકો, વિદાય લઈ રહ્યા બાળકો, શિક્ષક મિત્રો, આચાર્ય શ્રી દિલીપભાઈ આ બધા પોતાનો કિંમતી સમય આપી અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. આ ઘણા બાળકો તો આમાં થનગનાટ કરી રહ્યા છે કે જલ્દી અહીંથી છૂટા થઈએ. બસ સબ્ર કરો થોડી જ મિનિટો. હવે આ બધા અહીંયા ઉપસ્થિત રહ્યા, એમનો કિંમતી સમય આપ્યો એ બદલ શાળા અને શાળા પરિવાર વતી હું આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું.